જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। મનને મેતાજી કરી કામે લગાડજો। મનને મેતાજી કરી કામે લગાડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આજ સુધી જીવા છો કેટલું ને કેવું, આજ સુધી જીવા છો કેટલું ને કેવું। કેટલી કમાણી કરી કેટલું છે દેવું। કેટલી કમાણી કરી કેટલું છે દેવું। કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો। કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો। જિંદગીના ચોપડામાં કેટલી બગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી। ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી। પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો। પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। સમાને ઉધાર તણો કાઢજો તફાવત। જમાને ઉધાર તણો કાઢજો તફાવત। એટલી પ્રભુના નામે કરી છે બનાવટ। કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ। એક એક પાનું ચિંતનથી સકાશજો। એક એક પાનું ચિંતનથી ચકાસજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા। કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા। માળાના મણકામાં માધવને માપ્યા। માળાના મણકામાં માધવને માર્યા। તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો। તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। ગીતાની વાત કહો કેટલી પસાવી। ગીતાની વાત કહો કેટલી પસાવી। કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી। કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી। સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો। સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાખજો। ભાવયને ભક્તિમાં મસ્ત બની રાખજો। એક એક ગામડે ગીતાને પહોંચાડજો। એક એક ગામડે ગીતાને પહોંચાડજો। કામ કરી દાદાના દિલને હલાવજો। કામ કરી દાદાના દિલને હલાવજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। મનને મેતાજી કરી કામે લગાડજો। મનને મેતાજી કરી કામે લગાડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। ઓમ 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 ઓમ
બાપા રાખ एतद्योनिनि भूतानि एतद्योनिनि भूतानि एतद्योनिनि भूतानि एतद्योनिनि भूतानि सर्वाणीत्युपधारय 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 एतद्योनिनि भूतानि सर्वाणीत्युपधारय एतद्योनिनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः अहं कृष्णस्य जगतः अहं कृष्णस्य जगतः अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा प्रलयस्तथा प्रभव प्रलयस्तथा प्रभव प्रलयस्तथा अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा एतद्योनिनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा एतद्योनिनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा मतः परतरं नान्यं मतः परतरं नान्यं मतः परतरं नान्यं मतः परतरं नान्यं किञ्चिदस्ति धनञ्जय किञ्चिदस्ति धनञ्जय किञ्चिदस्ति धनञ्जय किञ्चिदस्ति धनञ्जय मतः परतरं नान्यं किञ्चिदस्ति धनञ्जय मतः परतरं नान्यं किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं मयि सर्वमिदं प्रोतं मयि सर्वमिदं प्रोतं मयि सर्वमिदं प्रोतं मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव सूत्रे मणिगणा इव सूत्रे मणिगणा इव सूत्रे मणिगणा इव मयि सर्व
સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મત પરતરમ નાન્યમ કિંચિદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મત પરતરમ નાન્યમ કિંચિદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ 6-7 એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય અહં કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા મત પરતરમ નાન્યમ કિંચિદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ સૂત્રે મણિગણા ઇવ હરિ ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય અહં કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા સર્વાણી ભૂતાની એતદ્યોનિતિ એના શબ્દ સૂત્ર પાડીએ તો સર્વાણી એટલે સઘળા, ભૂતાની એટલે પ્રાણીઓમાં એટલે કે ઉત્પન્ન થવામાં, પ્રાણીઓના ઉત્પન્ન થવામાં. એતદ્યોનિની એટલે પરા અને અપરા આ બંને, અપરા અને પરા આ બંને પ્રકૃતિઓનો સંયંગત કારણ છે. ઇતિ એટલે એવું, ઉપધારય એટલે તું સમજ એમ. કાલ જેમ વિધિ એક શબ્દ આવ્યો તો સમજ, એમ અહીંયા ઉપધારય એટલે તું સમજ. અહમ એટલે હું, કૃષ્ણસ્ય એટલે આખાય, આખું પૂર્ણ એમ આખાય, જગત એટલે જગતનો, પ્રભવ એટલે ઉત્પન્ન કરનાર, તથા એટલે તેમજ, અને પ્રલય એટલે પ્રલય હું છું, ઉત્પન્ન કરનાર અને પ્રલય કરનાર હું છું એવું ભગવાન આ શ્લોકમાં કીધું. સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને અપરા આ બંને પ્રકૃતિઓનો સંયોગ જ કારણ છે એવું તું સમજ. હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય હું છું. આખા જગતનો પ્રભવ એટલે ઉત્પન્ન કરનાર અને પ્રલય એટલે નાશ કરનાર. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 345મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 5મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને કીધું કે હે મહાભાવો, અપરા પ્રકૃતિ કરતાં મારી એક બીજી પ્રકૃતિ ભિન્ન સ્વરૂપે બનેલી છે. તે મારી પરા પ્રકૃતિને જાણ.
એના દ્વારા આ જગત ધારણ કરવામાં આવ્યું છે. પરા અને અપરા પ્રકૃતિનો ગઈકાલે આપણે આપણી બુદ્ધિ અનુસાર થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે એક એવા મહાન ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. આપણે એક એવા મહાન ગ્રંથનો અભ્યાસ આજે 345 દિવસથી કરી રહ્યા છીએ. આ ગ્રંથ એટલો ગૂઢ છે, જો એને બુદ્ધિપૂર્વક સમજી અને શબ્દ છૂટા પાડી ન સમજીએ તો આ બધું માથા ઉપર થઈ જાય એવો ગૂઢ છે. પણ આપણે 345 દિવસથી પ્રામાણિક પ્રયત્ન કરી અને એક એક શબ્દ છૂટો પાડીને એનો અર્થ સમજવાનો અને અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કરી છીએ. તેથી નિર્ગુણ નિરાકારે સગુણ સાકાર રૂપ ધારણ કર્યું અને શ્રી કૃષ્ણના નામથી એમણે જન્મ ધારણ કર્યું. ભગવાન કેવા હતા તો કે નિર્ગુણ નિરાકાર. નિર્ગુણ નિરાકાર રૂપે જે ભગવાન હતા એણે સગુણ સાકાર રૂપ શ્રી કૃષ્ણના નામે ધારણ કર્યું. એમ કે 5000 વર્ષથી શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન સતત ચાલ્યા જ કરે છે, છતાં એમાંથી રસ ખેંચાતો નથી. ભાગવતકાર ગમે એટલી કથાઓ કરે પણ સાંભળનારને એમાંથી નવો રસ એમાં સાંભળ્યા કરે છે. ભગવાન ચરિત્રની લીલા, ભગવાન ચરિત્રનું ગુણગાન એટલા મહાન છે, તેથી ચાલ્યા જ કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાંભળતા માણસને થાક પણ લાગતો નથી. આટલી પ્રભાવી આ ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે. લોકો એની લીલાનું વર્ણન કરતા થાકતા નથી. શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ અને કીર્તન ભારતમાં અને ભારતની બહાર સતત ગવાયા જ કરતું રહેલું. ભગવાન કૃષ્ણની લીલાનું ગાન ભારત અને ભારતની બહાર બધા જ દેશોમાં જ્યાં જ્યાં ભારતીય લોકો રહેતા છે ત્યાં હંમેશા આ ગાન થતું રહેલું છે. ભારતની બહાર અલકે સતત ગવાય જ રહ્યું છે. એવા શ્રી કૃષ્ણની ગીતા સમજવાને આપણે 345 દિવસથી આપણે મહેનત કરીએ છીએ, અભ્યાસ કરીએ. આવા ભગવાન કૃષ્ણની લીલા અને ભગવાન કૃષ્ણએ એ લીલાથી આગળ વધીને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને જે શ્રીમદ ભગવદ્ ગીતા એને સમજાવી એનું રસપાન આપણે 345 દિવસથી કરતા રહ્યા છે. આ જો વ્યવસ્થિત એક એક શ્લોકને આપણે સમજવાનો જો બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરીએ તો મર્યા પછી પાછળ કાંઈ ગીતા વાંચવાની જરૂર રહે, કારણ કે આપણે લઈને જ બધું જાય છે. તેથી કેવળ ભાવના પ્રધાન અને સામાન્ય માણસો એ ગાય છે એમ નથી. એમ સામાન્ય લોકો ગાય છે, સામાન્ય મહાપુરુષો એટલે કે ગાય છે એમ નહીં. પણ નારદ અને સુખદેવજી જેવા મહામુનિઓ પણ આ વર્ણન કરતા થાકતા નથી, બરોબર. વેદવ્યાસ જેવા, સુખદેવજી જેવા, મહારાજ નારદજી જેવા સંત છે એ પણ આ શ્રી કૃષ્ણની લીલાનું ગાન ગાવામાં થાકતા નથી. નહીં તો થાક લાગવો જોઈએ ને ક્યારેક. એકની એક વાત વારંવાર ગાવાથી ઘણીવાર માણસને કંટાળો આવે. પણ કૃષ્ણ લીલા એક એવી છે કે એ કૃષ્ણ લીલા આવી રીતની સુખદેવજી મહારાજ અને નારદજી જેવા મહાપુરુષો પણ આ કથા ગાઈને થાકતા નથી. એટલી અદ્ભુત લીલા છે. અને એ લીલાનું વર્ણન ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. એ જે વખતે આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરતા હતા એ વખતે ભગવાનની બધી લીલાનો વિચાર આપણે કર્યો હતો. આવી ભગવાનની બધી લીલાઓ છે. આ મહાપુરુષોમાં એટલે કે આ મહાપુરુષો શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરતાં કરતાં તો એવા તલ્લીન થઈ જતા કે તેઓને બીજી કોઈ પોતાની શુદ્ધ બુદ્ધ રહેતી. ભગવાન કૃષ્ણના લીલાની અંદર, એના ગાનની અંદર, એના શ્રવણ અને કીર્તનની અંદર જ્યારે એવા સંતોને મહાપુરુષ જ્યારે લીન થતા ને ત્યારે એને શરીરનું ભાન રહેતું નહીં. નરસિંહ મહેતાના હાથમાં મસાલ છે અને ભગવાનની અંદર એટલા લીન થઈ ગયા છે પણ હાથ બળી ગયો તોય ખબર પડતી. આ કૃષ્ણ લીલાનું મહત્ત્વ આવા સંતો, મહાપુરુષો, ઋષિઓએ હજારો વર્ષથી ગાતા રહ્યા છે. ખાલી સામાન્ય માણસ જ આ ગાય છે એવું નથી. જે વિદ્વાન છે, ટોચ ઉપર પહોંચી ગયેલા જે નારદ અને સુખદેવજી જેવા જે મહાપુરુષો છે એ પણ શ્રી કૃષ્ણની લીલાનું ગાન ગાતા થાકતા નથી. એમાં એટલી બધી તાકાત છે. એ તાકાત
ની અંદર માણસ જ્યારે મન મૂકીને જ્યારે એ ભગવાનના ગુણ ગાય ને ત્યારે એના હાથ પણ દાજી જાય તો ખબર પડતી. આવા સંતો આ જગતની અંદર થયા છે. વળી એવા બીજા પણ ઘણા લોકોને શ્રી કૃષ્ણના નામની એવી મોહિની લાગી હતી કે તેઓ ऐहिक सुखने लात मारी श्री कृष्णनी गीतानो तेमना जीवननो भेद उकेलवा આવી રીતના જંગલોમાં જાય, મૂળિયા પાંદડા ઔષધિ ખાય અને કૃષ્ણ લીલાનું સંશોધન કરવા અથવા એ તત્વ અને સત્વ જાણવા માટે ઘણા બધા ઋષિઓએ સંસાર છોડીને આવી રીતના જંગલોમાં જાય અને કૃષ્ણનું તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેથી વળી એવા બીજા ઘણા લોકોને શ્રી કૃષ્ણના નામની એવી મોહિની એવી લગ્ની લાગી હતી કે તેઓ અહિક સુખ એટલે કે ભૌતિક સુખને લાત મારી અને ભગવાનની લીલા અને ભગવાનનું ગાન કરીને ભગવાનનું તત્વજ્ઞાન સંશોધન કરવા માટે રાત દિવસ પ્રયત્ન કરતા હતા. તેમના જીવનનો ભેદ ઉકેલવા માટે રાત દિવસ પ્રયત્ન કરતા કે શ્રી કૃષ્ણની લીલા એનો ભેદ શું છે ભાઈ? બાળક હોય ત્યારે બાળક જેવા થાય, યુવાન હોય ત્યારે યુવાન જેવા થાય, વૃદ્ધ હોય તો એના જેવા થાય. હવે આ બધું રહસ્ય જાણવાને માટે ઘણા મહાપુરુષો પોતાનો સંસાર અથવા વૈભવ અથવા સુખ છોડી જંગલોમાં જઈ કંદમૂળ ખાય અને કૃષ્ણ લીલાની આવી એનો જે ભેદ ઉકેલવા માટે રાત દિવસ પડ્યા હતા. આજે 21મી સદીમાં પણ એવા ઘણા ઉત્કૃષ્ટ બુદ્ધિમાન લોકો છે કે જેઓ શ્રી કૃષ્ણના ભક્તિના અને તત્વજ્ઞાનના તરબોળ થઈ ગયા છે. આજના કાળમાં પણ ઘણા એવા મહાપુરુષો સંતો આ જગતની અંદર આપને જોવા મળે કે કૃષ્ણ લીલાથી શ્રવણ કરીને એ લોકો એ તત્વજ્ઞાનમાં તરબોળ થઈ ગયા છે. આદિ ભૌતિકના નાદમાં ન પડતા પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણની ગીતાનો સંદેશ લઈને સમાજમાં ઘર ઘર સુધી માણસ સુધી અહીંયા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહ્યા. એ સુખ એટલે આ લોકનું સુખ ન જોતા શું કીધું, પરલોકના સુખની અંદર વધારે આનંદ મેળવવા માટે ભગવાનની ગીતા માથે લઈ ગામડે જઈ અને ઘર સુધી આ સંદેશો ઘણા આ કાળની અંદર 21મી સદીમાં ઘણા બધા સંતો મહાપુરુષો આચાર્યો આ કામ કરતા રહેલા છે. એમ કે પછી જળભૂમિ પર એ મહાપુરુષે જન્મ લીધો અને જ્યાં તે નાચ્યા જ્યાં તે કૂદ્યા તે ભૂમિ પણ કૃષ્ણમય બની ગઈ છે. તેથી આજે ગોકુળ મથુરા વૃંદાવનની યાત્રા કરવા માટે જાય કે નહીં, હજારો રૂપિયા ખર્ચીને એકવાર મારે અહીંયા વૃંદાવનની અને ગોકુળની મારે યાત્રા કરવાની છે. શા માટે? તો કે જે ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ નાચ્યા, જે રમણ રેતીની અંદર ભગવાન કૃષ્ણ આળોટ્યા, એ ભૂમિ અમારા માટે પવિત્ર છે. અમે કાંઈ ગાંડા નથી, અમને કાંઈ અક્કલ નથી એવું નથી. ઘણા લોકો કહે ને હાળા મૂર્ખા છે કે હાળા રેતીમાં એ કે બુસટ કાઢીને કે આટલે છે, પણ એને ખબર નથી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની આવી રીતની જે વેણું વાગી, બરોબર ને, કેવી ભાવની વેણું વાગી અને હજારો ગોપીઓ જ્યાં ભેગા થઈ ગયા અને રાસની રમઝટ બોલાવી, એ ભૂમિ અમારા માટે પવિત્ર છે. તેથી એ ભૂગર્ભનો ટુકડો ચિન્મય છે. કેવો? ગોકુળ મથુરા અને વૃંદાવનનો જે ટુકડો છે ને ભૂમિનો, એ ચિન્મય છે. એ દિવ્ય ભૂમિ એટલે ગોકુળ મથુરા. આથી જ વૃંદાવન પણ આજે કૃષ્ણ ભૂમિ તરીકે જ ઓળખાય. આ છે વૃંદાવન છે બધી કોનાથી ઓળખાય? તો કે કૃષ્ણ લીલાથી ઓળખાય. આવું જે મહાન ચરિત્ર પોતાના મુખે અર્જુનને કહે છે કે હે મહાભાવો, અપરા પ્રકૃતિ કરતાં પરા પ્રકૃતિ શ્રેષ્ઠ. આવી બાળપણની અંદર જેમણે લીલા કરી છે, યુવાન થયા પછી કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી બની અને અર્જુનનો રથ હાંકવા માટે જ્યારે આવે છે ત્યારે ભગવાન એને શ્રીમદ ભગવદ્ ગીતાનો પણ સંદેશો આપે. એણે ગોકુળમાં બજાવી અને જ્ઞાનની મોરલી એણે કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા અર્જુન જ્યારે મોહિત થયો, અર્જુન જ્યારે પાછો પડ્યો કે ભગવાન હવે મારે લડવું નથી, એ વખતે જ્ઞાનની મોરલીની શરૂઆત ભગવાન કરે છે. એટલે ભગવાને 2 પ્રકારની મોરલી વગાડી. કાંઈ
ભાવની મોરલી એણે વૃંદાવન અને ગોકુળની અંદર વગાડી અને ગોપ અને ગોપીઓને એટલા ઘેલા કર્યા કે બંસરી જ્યારે વાગે ને ત્યારે બધા જ કામ છોડીને અહીંયા બંસરીના સૂરે બધા આવીને નાચવા ગાન ગાવા લાગતા. એટલે એ ગોકુળ અને મથુરામાં જે મોરલીએ એને ઘેલો કર્યો એ જ મોરલી કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળી અને એ જ મુરલી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એનું શ્રવણ આપણે 345 દિવસથી કરી છે. આજે પણ આ શ્લોકની અંદર ભગવાન આ જ વાત આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આવું જે મહાન ચરિત્ર પોતાના મુખે અર્જુનને કહે છે, હે મહાભાવો, અપરા પ્રકૃતિ કરતાં મારી પરા પ્રકૃતિ શ્રેષ્ઠ છે. અપરા તો શ્રેષ્ઠ છે જ, પણ એના કરતાં વિશેષ શ્રેષ્ઠ જો કોઈ હોય તો જીવભૂત એટલે જીવ માત્ર, માનવ માત્ર એ મારી પ્રકૃતિ છે. એ જડ વસ્તુ કરતાં, જડ પ્રકૃતિ કરતાં એ જીવ પ્રકૃતિ શ્રેષ્ઠ છે. એમ ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન આગળ પણ આ જ વાત અર્જુનને સમજાવતા કહે છે. શું કહે છે? એતદ્યોની નિભૂતાની સર્વાણી ત્યુપધારય અહમ કૃષ્ણસ્ય જગત પ્રભાવ પ્રલયસ્તથા. સગળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને અપરા આ બંને પ્રકૃતિનો સંયોગ જ કારણ છે એવું તું સમજ. આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય હું છું. ભગવાને જ્ઞાન વિજ્ઞાનની વાત ભગવાને શરૂ કરી છે, એનો વિચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. કારણ કે ભગવાને આગળ કીધું હતું કે હે અર્જુન, હવે હું તને જ્ઞાન અને વિજ્ઞાન આ બંને જે તત્વો શ્રેષ્ઠ છે એ બંને તને અલગ અલગ રીતે હું સમજાવવાનો તને પ્રયત્ન કરું છું. તેથી ભગવાને અહીંયા આ પ્રકરણ શરૂ કર્યું છે. આ પ્રકરણ શરૂ કર્યું છે. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી ઉદ્ભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું. એટલે કે સકલ જગતનું મૂળ કારણ હું છું. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે પરા પ્રકૃતિ એ અપરા પ્રકૃતિને ધારણ કરી રાખી છે. એનું વિસ્તારથી વર્ણન હવે ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે. જેટલા પણ દેવતા, જેટલા મનુષ્ય, પશુ, પક્ષી વગેરે, જંગમ અને વૃક્ષ, લતા, ઘાસ વગેરે સ્થાવર એટલે કે સ્થાવર પ્રાણીઓ છે તે તમામ મારી અપરા અને પરા પ્રકૃતિના સંબંધથી ઉત્પન્ન થાય. આટલી બધું ભગવાનની પરા અને અપરા જે બે આવી રીતની પ્રકૃતિ છે એનાથી આ બધા ઉત્પન્ન થાય છે. શું શું? તો કે દેવતાઓ, મનુષ્યો, પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, નાના ફૂલ છોડ, ઘાસ જે કાંઈ છે ને એ આ બંને પ્રકૃતિ સાથે મળી અને આ આખા જગતને ધારણ કરે છે. જગતને ધારણ કરવાવાળો પણ હું છું અને જગતનો પ્રલય કરવાનો હોય તો એ પણ હું જ કરતો રહેલો છું. એમ આ શ્લોકમાં કહે છે. અહીંયા એક શબ્દ ભગવાને પહેલી લીટીમાં વાપર્યો, સર્વાણી ત્યુપધારય. કેવો? સર્વાણી ત્યુપધારય. સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને અપરા બંને પ્રકૃતિનો સંયોગ જ કારણ છે એવું તું સમજ. જેમ ગઈકાલે વિધિ કહી અને ભગવાને અર્જુનને સમજાવ્યા, કદાચ તારી બુદ્ધિમાં ઉતરતું ન હોય કે અપરા કરતાં પરા પ્રકૃતિ શ્રેષ્ઠ છે, એ કદાચ તારી બુદ્ધિમાં ન પણ ઉતરે. તેથી તું સમજ. એમ હવે તારે એ સમજવું જ પડશે કે ભાઈ અપરા કરતાં પરા પ્રકૃતિ શ્રેષ્ઠ. એમ ગઈકાલે જે શું કહેવાય વિધિ કહીને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એમ અહીંયા ભગવાન આ વાત સમજાવે છે. બીજી વાત, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાલોક. કેવા? સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાલોક વગેરે સઘળા લોકોમાં જેટલા પણ એટલે કે સ્થાવર જંગમ પ્રાણીઓ છે તે બધા અપરા અને પરાથી ઉત્પન્ન થયેલા બંને મળીને સાથે મળીને આ બધું જગત નિર્માણ કરવાનું કામ હું કરું છું. એમ ભગવાન બંને અપરા પણ મારી પ્રકૃતિ છે અને પરા પણ મારી પ્રકૃતિ છે. આ બંનેનો સંયોગ કરી અને હું આખું પૃથ્વી હોય, પાતાળ હોય કે આકાશ હોય
કે સ્વર્ગ હોય, કોઈ પણ હોય, એને ઉત્પન્ન કરવાનું આ પરા અને અપરા પ્રકૃતિથી હું કરતો રહેલો છું. એમ અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ. શું કીધું? અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ. તમામ વસ્તુઓને એટલે કે સ્ફૂર્તિ પૂર્વક પરમાત્માથી જ મળે છે. એમ કે એટલા માટે જ ભગવાન કહે છે કે હું સકળ જગતનો પ્રભવ. આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને વાપર્યો છે, પ્રભવ. પ્રભવ એટલે ઉત્પન્ન કરનાર. એટલા માટે જ ભગવાન કહે છે કે હું સકળ જગતનો પ્રભવ, ઉત્પન્ન કરવાવાળો, અને પ્રલય એટલે લીન કરવાવાળો. કેવો? નાશ નહીં પણ લીન કરવાવાળો પણ હું છું, અને ઉત્પન્ન કરવાવાળો પણ હું છું. શું ભગવાનનું કહેવાનું છે કે હું જગત ઉત્પન્ન કરવાનું એટલે કે નિમિત્ત કારણ છું. કારણ કે સમસ્ત સૃષ્ટિ મારા સંકલ્પથી નિર્માણ થાય છે. સંકલ્પ કરીને આપણે જેમ આપણું ઘર ગામડે હોય, બરાબર ને, મીઠાપુર માનો કે આપણું ઘર છે, બંધ કરીને અત્યારે આવ્યા છીએ, એમાં એક ખૂણામાં ખુરશી પડેલી છે, એનો ટાંટિયો તૂટી ગયો, મેં તાળું મારતી વખતે મારા મગજમાં હિસાબ આવે, બેઠા બેઠા એ બધું આપણે આડોહળું કરીને આવ્યો હોય, અહીંયા બેઠા બેઠા આંખ બંધ કરી એટલે સંકલ્પ માત્રથી આપણું જૂનું જે ઘર હોય અથવા જે કાંઈ ખેતીવાડી કે હોય, વર્ષો પહેલાં આપણે જેને યાદ કર્યું હોય એ આપણે આંખની સામે આવે જ નહીં. સંકલ્પ માત્રથી જેમ માણસ આંખ બંધ કરે અને એનું ગામડાનું જૂનું ઘર જેમ યાદ આવે, એમ ભગવાન સંકલ્પ માત્રથી આંખ બંધ કરી અને આ પ્રભવ શબ્દ વાપર્યો. હું આંખ બંધ કરી ભગવાન સંકલ્પ કરે છે, અને પ્રભવ એટલે પૃથ્વીને સર્જન કરે છે. આપણને એમ થાય કે પૃથ્વીનું સર્જન કરવાનું હોય તો સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, પાણી છે, એ બધું કાંઈ લીધા વગર થોડું થાય. પણ અહીંયા કે આ બધું વગર શું કહેવાય, સિમેન્ટ એને વગર આવી રીતના આપણું ઊભું કરી શકીએ કે નહીં. સંકલ્પ માત્રથી ગામડાનું ઘર અને એમાં પડેલી વસ્તુનું આપણે સ્મરણ કરીએ એટલે બધું યાદ આવે કે નહીં. તેથી અહીં ભગવાન કહે છે કે અપરા અને પરા આ બે પ્રકૃતિનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેના અનુસંધાનમાં ભગવાન આ શ્લોક કહે છે, એતદ્યો નીતિ ભૂતાની. પહેલો શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો, એતદ્યો નીતિ ભૂતાની. કેવો? એતદ્યો નીતિ ભૂતાની એટલે કે સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને અપરા આ બંને પ્રકૃતિઓનો સંયોગ કારણ છે. એમ ભગવાને આ શ્લોકમાં અર્જુનને ધ્યાનમાં રાખીને આ વાત કીધી. આખું જગત જે નિર્માણ થયું તે બે પરા અને અપરા પ્રકૃતિ છે. ભૂત માત્ર ઉત્પન્ન થયા તેનું કારણ આ બે પ્રકૃતિ. કેવી? પરા અને અપરા પ્રકૃતિ. એના દ્વારા આખું સ્વર્ગલોક હોય, પૃથ્વીલોક હોય કે પાતાળલોક હોય, ભગવાન એમ કહે છે કે આ બધાનું સર્જન આ બે પ્રકૃતિથી થાય છે, અને બંને મારી પ્રકૃતિ છે. એમાં કોઈનો અધિકાર એના ઉપર નથી. ભગવાને પોતે આ બંને શું કહેવાય પ્રકૃતિ ઉપર દાવો કરેલો છે. આ દાવો એવો છે કે આના ઉપર મારો જ અધિકાર છે, એમાં બીજા કોઈનો અધિકાર નથી, એવો દાવો પણ કરેલો છે. એટલે કે આખું જગત જે નિર્માણ થયું છે તે આ બે શક્તિઓથી, બે પ્રકૃતિઓથી થયું છે. હે અર્જુન, તું આ વાત સમજી લે કે પ્રકૃતિ આ બધાને નિર્માણ કરે છે. આખા જગતનો પ્રભવ અને પ્રલય હું જ છું. અહમ કૃષ્ણસ્ય જગત. આખું શ્રેષ્ઠ પુરુષના માર્ગે સંપૂર્ણ ચાલવું શક્ય ન હોય તો તેના માર્ગે જવું તેમાં ક્યારેય નુકસાન થતું. શ્રેષ્ઠ પુરુષો જે રસ્તો આપણે બતાવીને ગયા છે, અથવા આ જગતની અંદર અત્યારે જે શ્રેષ્ઠ પુરુષો રહે છે એના માર્ગ ઉપર ચાલવાથી આપણું કાંઈ નુકસાન થતું. જે મહાન છે, જેણે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રિવેણી સંગમ પોતાના જીવનમાં રાખી અને આ જગતમાં જીવવાનો જે મહાપુરુષો, સંતો, ઋષિઓ, આવી આચાર્યોએ જે પ્રયત્ન કર્યો છે, એ માર્ગ ઉપર ચાલવું કદાચ જો આપણે કઠણ લાગતું હોય, કારણ કે એ બધા મહાપુરુષો તપસ્યા કરીને આટલા મોટા લેવલ સુધી અને ઋષિની, સંતની કે મહાપુરુષની પદવી મળે, એમને પદવી મળતી
પ્રયત્ન કર્યા વગર કોઈ વસ્તુ મળતી નથી. એટલે જે સંતો છે, ઋષિઓ છે, આચાર્યો છે, આપણા જે મહાન તત્વવેતાઓ છે, એ જે રસ્તે ગયા છે ત્યાં કદાચ આપણા જેવા સામાન્ય માણસને એ રસ્તે અને એણે જેટલું કીધું એટલું જીવનમાં લાવવું કદાચ ખૂબ અઘરું પડે. આપણને લાગે કે આટલું બધું આમાં શંકરાચાર્ય આટલું 32 વર્ષની ઉંમરમાં આટલું મોટું કામ કર્યું, હવે એટલું મોટું તો કામ હું ક્યાંથી કરી શકું? તેથી ગીતાકાર કહે છે કે મહાપુરુષો, સંતો ને આચાર્યો જે જીવન બનાવીને ગયા એ સંપૂર્ણ જીવન જીવવું આપણા જેવા માટે શક્ય નથી. પણ થોડું પણ આચમની એમાંથી જો આપણે લઈને થોડી ઘણી એના પગલે ચાલી, એણે જ્યાં પગ મૂક્યા હોય એના ઉપર જો આપણા પગલાં પડે ને તો પણ આપણું જીવન શ્રેષ્ઠ બની જાય છે. તે ત્યાં કહે છે કે આખા જગતનો પ્રભાવ અને આખા જગતનો પ્રલય હું જ છું. અહમ કૃષ્ણસ્ય જગત. આખું જીવન શ્રેષ્ઠ પુરુષના માર્ગે સંપૂર્ણ ચાલવું શક્ય ન હોય તો તેના માર્ગે જવું તેમાં ક્યારેય આપને નુકસાન થતું. મહાપુરુષો જે રસ્તે ગયા છે, સંતો જે રસ્તે ગયા છે, આપણા આચાર્યો આવી અને એને જીવન પ્રભાવિત કરીને જે રસ્તે ગયા છે એ રસ્તે જો આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણને બિલકુલ નુકસાન થવાનું બિલકુલ નુકસાન ન થાય. કોઈ પણ મહાપુરુષ સંતનો માર્ગ આપણે સ્વીકારી લઈએ અને એણે જે વિચારો કીધા એ જીવન જીવીને ગયા, એ મહાપુરુષે જે કાંઈ પ્રયોગો સમાજની અંદર આવી રીતના મૂક્યા છે એ પ્રયોગોની અંદર, એ વિચારોની અંદર, એ કૃતિની અંદર આપણે જો જવાનો પ્રયત્ન કરશું અને પાપા ડગલી પણ એ મહાપુરુષના પગલે જો આપણે જવાનો પ્રયત્ન કરશું તો એમાં આપણું બિલકુલ નુકસાન જવાનું નથી. ફાયદો ને ફાયદો. મહાપુરુષના જીવનની સાથે અથવા એના વિચારોની સાથે સાથ રાખીને રહેવાનો જો પ્રયત્ન કરશું તો અહીં કે એમાં ક્યારેય નુકસાન જવાનું નથી. પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન. બે શબ્દ ભગવાને વાપરા, પ્રભવ અને પ્રલય. પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન અને પ્રલય એટલે વિસર્જન. ભગવાનને એમ લાગે કે હવે એમાં સૃષ્ટિનું વિસર્જન કરું, ખલાસ થતી નથી. ખલાસ કોઈ વસ્તુ થાય નહીં. માનો કે કોઈ સંસ્થાની બેઠક હોય અને એ સંસ્થાના પ્રમુખથી માંડીને બધા સભ્યો 50-50 લોકો કંઈક આગળ નવું કામ કરવા માટે, આયોજન માટે બેઠા હોય અને અડધો પોણો કલાક સુધી બધાની ચર્ચા હાલે, નવું કાંઈ કરવાનું હોય સોસાયટીમાં કે સંસ્થામાં તો હાલે કે નહીં? એ 5-15 મિનિટ કે અડધો પોણો કલાક હાલે અને પછી એવી કદાચ બે વિચારધારા અલગ જો પડે અને એકાદ કલાક જો થોડીક આવી ઊંચાતુસી થાય તો કે હાલો આપણે બરખાસ્ત કરો, કે હવે આપણે 2 દિવસ પછી પાછા મળશું, એમ કે નહીં? જો ઘણીવાર ગડબડ શરૂ થઈ જાય અને જો નિર્ણય પાકો આવતો ન હોય તો ઘણીવાર જેમ સભા બરખાસ્ત થાય છે એમ અહીંયા ભગવાન કહે છે હું ખલાસ કરતો નથી પણ હું કરું છું, વિસર્જન કરું છું. વિસર્જન એટલે એ વસ્તુ તો રહેવાની છે. આપણે કેમ વિસર્જન કરીએ? આપણે ગણપતિ બાપાને હમણાં લાવવાના, બરોબર ને? ઘરે લાવશું, સોસાયટીમાં લાવશું. એ લાવવા માટે ધામધૂમથી બધા લેવા માટે જાય કે નહીં? એ લાવ્યા આપણે 15 દિવસ કે 8 દિવસ કે જેની જેવી કેપેસિટી એ પ્રમાણે રાખે અને પછી શું કરે? પછી વાતે ગાતેનું વિસર્જન કરે કે નહીં? વિસર્જન કરે. એટલે અહીંયા કહે છે કે ઉત્પન્ન પણ હું કરું છું અને વિસર્જન પણ હું કરતો રહેલો છું. તેથી એમાં દુઃખ લગાડવાનું કારણ નહીં. સર્જન કર્યું એટલે આનંદ, અને હવે મૃત્યુ નજીક આવ્યું અને હું મરી જાઉં એટલે ખરાબ, એવી વાત ભગવાન કે બંને વસ્તુ હું કરતો રહેલો છું. માનવ માત્રને ઉત્પન્ન કરવાનું કામ પણ મારું છે અને પ્રલય એટલે વિસર્જન કરવાનું કામ પણ મારું. એ બે કામ હું કરું છું. કેવા? એક કામ નહીં, કેવા? બે કામ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી પ્રભવ ને ગીતામાં અહીં વાપરો. હું વાપરો? ઘેરે જઈને ગીતા ખોલજો, એમાં લખ્યું છે પ્રભવ પ્રલયસ્તા તથા. એટલે કે આ બંને કામ હું કરતો રહેલો છું. તેથી પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન અને પ્રલય એટલે વિસર્જન. ભગવાન નાશ નથી કહેતા પણ વિસર્જન કહે છે. કેવું? આ નાશ શબ્દ ભગવાને વાપરો. નાશ એટલે ટોટલી ખલાસ, શું કહેવાય એને? ડિસ્ટોરિયર, ડિલીટ, એટલે પછી જોવા મળે નહીં એવું. ભગવાન કે એવું નહીં, એનું વિસર્જન કરું છું, રાખું છું અને જરૂર પડે ત્યારે પાછું એનું સર્જન કરી અને ફરીથી સૃષ્ટિને ઠીક કરવાનું કામ હું કરતો રહેલો છું. તેથી પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન, પ્રલય એટલે વિસર્જન
ભગવાન નાશ નથી કરતા, વિસર્જન કરે છે. જેમ સભાને બરખાસ્ત કરે છે એવી રીતે. કેવી રીતે કે ભાઈ આજે ભાઈ આપણે કાંઈ નિર્ણય લઈ શક્યા નથી, હવે આવતા અઠવાડિયે રવિવારે ફરીથી આપણે આ બધા પાકા નિર્ણય કરીને આવજો કે આ સોસાયટીમાં આપણે આ કામ કરવાનું છે. એમાં થોડીક અત્યારે ગડબડ શરૂ થઈ ગઈ છે, પણ બધા નક્કી કરીને આવો. અત્યારે આપણે વિસર્જન કરી છે, આવતા રવિવારે ફરીથી એવું કરીએ કે નહીં? તો એવી રીતે ભગવાન પણ આ જ કહે છે કે ઉત્પત્તિ અને વિસર્જન. વિસર્જન એટલે આવી રીતનું. તેથી ભગવાનને ભૂલીને જગતમાં એકતા શક્ય નથી. કોઈ પણ માણસ, કોઈ પણ સમાજ, કોઈ પણ કુટુંબ, કોઈ પણ સંસ્થા જો લાંબો સમય જો ટકાવવાની હોય તો પાયાની અંદર ભગવાનને બેસાડવું પડે. શું કરવું પડે? પછી ભલેના સભ્યો ગમે તેવી બુદ્ધિ વાપરીને આયોજન કરીને મોટા મોટા કામો કરે, પણ પાયાની અંદર કોને બેસાડવાના? ભગવાનને. એમાંય કહે છે કે ભગવાનને ભૂલીને જગતમાં એકતા શક્ય નથી. અને ભગવાનને ભૂલી અને જે કુટુંબ છે, પરિવાર છે અથવા સંસ્થા ઊભી થાય તો 5-25 વર્ષની અંદર કરોડભૂત થઈને એ સંસ્થા કે કુટુંબ તૂટી જાય છે. પણ પાયામાં ભગવાન હોય તો, પાયામાં ભગવાન હોય તો એ ભગવાન કોઈને તોડવા દે નહીં, એમ કે. તેથી ભગવાનને ભૂલીને જગતમાં એકતા શક્ય નથી. જે લોકો ભગવાનને યાદ કરીને કામ કરશે એમના જીવનમાં કાયમ માટે એકતા રહેશે. કોઈ પણ કામ કરતી વખતે પ્રથમ ભગવાનને નમસ્કાર કરીને કોઈ કામની જો શરૂઆત કરે ને તો ભગવાન 100% એને બરકત આપે અને એ 100% કામની અંદર એ આવી રીતનો સફળ થઈ જાય છે. આખા જગતની ધારણા છે તે પરમાત્મા છે. કેવી? અહીં ભગવાને પોતે જ કીધું કે પરા અને અપરા બંને પ્રકૃતિને સાથે લઈ અને આ જગતને હું ધારણ કરું છું. એમાં શ્લોકમાં કીધું પરા અને અપરા બંને પ્રકૃતિઓને સાથે લઈ અને આ જગતને હું ધારણ કરું છું. ભૂલોક હોય કે ભૂલોક હોય, સ્વર્ગ હોય કે પૃથ્વીલોક હોય કે પાતાલોક હોય, પણ જે કાંઈ કરું છું એ અપરા અને પરા આ બે પ્રકૃતિ મારી છે અને એનાથી હું આ જગત ધારણ કરું છું. તેથી આખા જગતની ધારણા હું જ કરું છું. તે પરમાત્મા છે. દોરાને સૂત્રને એટલે કે તોડીને મણકા ભેગા રહી શકતા નથી, તેમાં ભગવાનને ભૂલીને એકતા રહી શકતી નથી. માળાના 108 પારા હોય. હવે એને જો ભેગા રાખવા હોય તો સૂત્ર એટલે દોરો, આપણી ભાષામાં કેવું હોય તો દોરાનો આધાર લઈ અને એને બધાને જો માળાની અંદર સરસ રીતે જો ગોઠવવામાં આવે તો એ પારાઓનું એક્ય રહે છે. અને પારાઓ એક્ય ક્યારે ન રહે તો કે સૂતરનો જે દોરો છે ને તૂટે ને તો પારા બધા વેર વિખેર થઈ જાય. કેમ? ભગવાન કેવા છે? દોરાના રૂપની અંદર રહેલા છે. એ દોરો છે એટલે બધી જ સંસ્થાઓ કે બધા માણસો કે બધા એક જ સૂત્રથી બંધાયેલા છે. પણ જેવો દોરો તૂટે એટલે બધા પારા વેર વિખેર થઈ જાય છે. તેથી જેના ઘરમાં ભગવાનનું સ્થાન નહીં, કેવું? જેના ઘરમાં ભગવાનનું સ્થાન નહીં તેના ઘરમાં એકતા હોય જ નહીં. ભગવાનનું સ્થાન જેના ઘરમાં ન હોય એના ઘરમાં એકતા હોય નહીં. પછી એટલે 36 કરોડ દેવતામાંથી કોઈ પણ એક દેવતાને સ્થાન આપણા ઘરની અંદર જેના ઉપર શ્રદ્ધા અને ભાવ હોય ને એકાદ ખૂણામાં ભગવાનને બેસાડી અને એનું સ્થાન આપણે નક્કી કરવું જોઈએ. જેના ઘરમાં ભગવાનનું સ્થાન નહીં તેના ઘરમાં એકતા હોય જ નહીં. સ્મશાન જેવું ઘર થઈ જાય. કેવું? જે ઘરની અંદર ભગવાનનું સ્થાપન કરી અને ભગવાનને બેસાડવામાં ન આવ્યો હોય, ખાવો પીવો ને મજા કરો, આવે જાય બધાય, તો એ કેવું થઈ જાય? સ્મશાન જેવું. એટલે દરેક ઘરની અંદર પોતાના જે શ્રદ્ધાપૂર્વક દેવનું જે આરાધન કરતા હોય એવા દેવને એકાદી જગ્યા એવી ઘરની અંદર ખૂણામાં આપવી જોઈએ કે જ્યાં એનું આ સ્થાન છે એમ છે. તેથી સ્મશાન જે ઘરની અંદર ભગવાનનું સ્થાન નથી તે ઘર આખું સ્મશાન જેવું થઈ જાય છે. પરમાત્માની પ્રતિષ્ઠા એટલા માટે જ કરવાની. મંદિરો હોય તો અમારી સોસાયટી કે આજુબાજુનો વિસ્તાર એ છે, ગામની અંદર જો ભગવાનને લાવી અને એની પ્રતિષ્ઠા કરવી હોય તો અમારા બધા જ લોકોના ગામના દેવતા અમે સ્થાન દેવતા તરીકે કર્યા છે. એવી રીતે ઘરની અંદર પણ આપણે એક દેવતાને બેસાડી અને એનું સ્થાન આપવું જોઈએ. આપણને ગરજ છે, એને ગરજ નથી. આપણે એને બેહાડો કે ન બેહાડો એમાં એનું કાંઈ નુકસાન જાતું નથી. એ તો આખો પ્રભાવ આ શબ્દ વાપરો, એ તો આખો ઉત્પન્ન કરનાર
આ દેવતા એટલે કે ભગવાન છે એને કદાચ ઘરમાં સ્થાન ન આપો તો નુકસાન એને જાતી નથી. નુકસાન કોને જાય છે? માણસને જાય. જે ઘર છે ઘરની અંદર ભગવાનને બેસાડતો નથી એને નુકસાન જાય છે. તેથી એટલા માટે એટલે કે ઘરમાં સ્થાન નથી, ઘરમાં એકતા હોય જ નહીં. શમશાન જેવું લાગે. આપણને ગરજ છે, ભગવાનને કોઈની પડી નથી. આખા વિશ્વને હલાવનારો જે છે એને બેહાડો કે ન બેહાડો એને જરૂર નથી, પણ મને જરૂર છે. જે વખતે ધંધા ઉપર, નોકરી ઉપર અથવા વ્યવહારિક કામ માટે હું જતો હોય ને ત્યારે બે હાથ ને એક માથું આપણા ઘરના ખૂણામાં જ્યાં દેવતા હોય ને એને આપણે નમસ્કાર કરીને પછી જો બહાર નીકળીએ એટલે કહે છે કે ભગવાનને જેને પોતાના જીવનમાં, પોતાના ઘરમાં બેસાડ્યા એને ક્યારેય નુકસાન જવાનું નથી. તેથી આપણને ગરજ છે, ભગવાનને કંઈ પડી નથી. આખા વિશ્વને હલાવનારો છે. આપણા ઘરમાં એકાદ છબી રાખો કે ન રાખો એમાં એને કાંઈ ફરક પડતો, ફરક આપણે પાડવો છે. આપણા જીવનની અંદર ફરક પાડવો છે કે રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય કે આપણા જે કાંઈ સ્થાન દેવતા હોય એ ગમે તે દેવતાને રાખેનું કારણ મારા જીવનમાં મારે ફેર પાડવો. એ મહાપુરુષની છબી સામું જોઈ અને મને લાગે કે આ મહાપુરુષે પોતાના જીવન વિકાસ કરી અંદર કેટલી મોટી અગવડો સહન કરી છે. મારા જીવનમાં કદાચ જો એક અગવડ આવે ને તો રામની જેમ પણ મારે સહન કરવી જોઈએ. તેથી રામનો ફોટો કે રામની છબી આપણે શા માટે રાખીએ છીએ? પોતાનું રાજ્ય હોવા છતાં અહીંયા પિતાની આજ્ઞાનું પાલન કરી અને કાંકરા છે, કાંટા છે, જંગલ છે, ઝાડી છે, ખાવાનું મળે નહીં મળે, સમયસર ઊંઘવાનું મળે કે નહીં મળે, આ બધું દુઃખ એણે વેઠી અને પિતાની આજ્ઞાનું બરોબર એણે પાલન કર્યું છે. આપણા જીવનમાં પણ ક્યારેક આવી રીતની ઘટના બને અને રામની છબી સામું જ્યારે જોઈને ત્યારે આપણને લાગે કે આટલું દુઃખ તો આપણે પડતું નથી. મારા બાપાએ કે આટલું દુઃખ તો મને આપ્યું નથી. ઘણીવાર આવું લાગે કે નહીં? તો આ બધી છબીઓ છે, પ્રતિકૃતિઓ છે એ આપણા ઘરમાં શા માટે રાખવાની? આપણા માટે. એને કાંઈ પડી નથી. વિશ્વનું જેણે સર્જન કર્યું છે, આખા વિશ્વને જે સંભાળે છે, પોષણ કરે છે અને જરૂર પડે તો વિસર્જન કરે છે, એને ઘરમાં રાખી કે ન રાખી એમાં એને કાંઈ ફરક પડતો નથી. આપણામાં ફરક પાડવાનો, રામના ગુણો લાવવાના કે કૃષ્ણના ગુણો લાવવાના, શિવના ગુણો લાવી અને એની પ્રતિમા આપણે આપણા ઘરની અંદર રાખવાની છે. તેથી ઘરમાં શાંતિ જોઈતી હોય તો પારિવારિક ભાવના જોઈતી હોય અને એકતા જોઈતી હોય અને પરમાત્માની આ બધું એટલે એકતા જોઈતી હોય, પારિવારિક ભાવના જોઈતી હોય, શાંતિ જોઈતી હોય તો પરમાત્માની પ્રતિષ્ઠા દરેક ઘરની અંદર થવી. મારા ઘરમાં 24 કલાક અમે 5-15 જણા જે વસી છીએ એમાં જો અરસપરસ એકાબીજાની ભાવના વધતી જાય એવું જો જીવન બનાવવાનું હોય તો ભગવાનની પ્રતિષ્ઠા દરેક ઘરની અંદર માણસે કરવી જોઈએ. આપણી અહીં કહે છે ને કે શાંતિ જોતી હોય, પારિવારિક ભાવના જોતી હોય અને એકતા જોઈતી હોય તો પરમાત્માની પ્રતિષ્ઠા ઘરમાં કરવાની. આ બધું ખૂબ જ જરૂરી છે. આપણે કંઈ સામાન્ય વસ્તુ નથી. ભગવાનની પ્રતિષ્ઠા કરવાની શા માટે? કે મારા જીવનમાં ભગવાન પ્રથમ સ્થાન તમારું છે. એટલે અહીં કહે છે કે જરૂર છે ઘરની અંદર મંદિર થવું જોઈએ અને ઘરમાં મંદિર હોવું, ઘરની અંદર મંદિર હોવું જોઈએ. મંદિરની અંદર જે શાંતિ છે, મંદિરની અંદર જે આનંદ છે એવો આનંદ અને શાંતિ અને અમારી એકાબીજાની જે ભાવના છે ને એ મંદિરની જે ભાવના હોય ને એવી ભાવના અમારા ઘરમાં રહેવી જોઈએ. તેથી ઘરમાં આપણને દેવનું એક જ સ્થાન રાખીએ છીએ, છબી ખૂણામાં રાખી. એનું કારણ એ સૂત્ર છે. કેવો દોરો છે, કેવો છે? ભગવાન એ દોરો છે અને ઘરની અંદર 5-10 જણા રહેતા હોય એ દોરાના મણકાઓ છે, બરોબર? એ દોરાથી આ મણકા બધા એકત્રિત જો રાખવાના હોય, એક્ય જો ઘરના કુટુંબની અંદર બધા સભ્યોનું જો કેળવવાનું હોય ને તો એકાદા ભગવાનનું પ્રતિષ્ઠા આપણે ઘરની અંદર કરવી જોઈએ. તેથી ઘરમાં આપણે દેવનું એક જ સ્થાન રાખીએ છીએ, છબી ખૂણામાં રાખી. એનું કારણ એ સૂત્ર છે. આ સૂત્રમાં તાકાત છે. બધા મણકાને પકડી રાખવાની. દોરામાં તાકાત છે. કેવી? જુદા જુદા બધા જે આ મણકા છે ને, બાપ હોય, બેટો હોય,
પત્ની હોય, બાળકો હોય, પૌત્ર હોય, દાદા દાદી હોય, એ બધાને જો એક જ સૂત્રથી જો બાંધવામાં આવે તો પ્રભુ નાનકડું ઘર મારું સદાય તારું મંદિર હોય. કેવું? પ્રભુ નાનકડું ઘર મારું સદાય તારું મંદિર હોય. એટલે ઘરને મંદિર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મંદિર જો બનાવવાનું હોય છે તો ઘરના એકાદ ખૂણામાં આપણે જે ભગવાનને માનતા છું ને એ ભગવાનની અંદર એકાદી પ્રતિમા, એકાદી છબી રાખી અને એ આખું સૂત્રનો એક તાર છે. અને એ તારની અંદર કુટુંબના 7-8 સભ્યો એ પારાની જેમ 108 પારા દોરામાં જેમ ગોઠવાય છે એમ બધા આવી રીતના જે જુદા જુદા જે શું છે આ પારા છે ને એ આ સૂત્રની અંદર બંધાઈ જાય છે. એટલે માણસને શાંતિ જોતી હોય, માણસને એમ થાય કે મારે આનંદથી કુટુંબમાં રહેવાનું છે, પારિવારિક જીવન અમારું દિવ્ય થાય, ભવ્ય થાય, તેજસ્વી થાય. અમે હળી મળીને એકાબીજા 7-8 જણા કુટુંબમાં રહીએ છીએ. એના અરસપરસ એકાબીજા ઉપરનો ભાવ વધે, પ્રેમ વધે, આદર વધે, એકાબીજાના સુખ દુઃખની અંદર અમે ખડક પૈકે ઊભા રહીએ. આવું જો જીવન બનાવવાનું હોય ને તો ભાઈ એકાદા ખૂણામાં ભગવાનની પ્રતિષ્ઠા કરવાની. આ બેડરૂમ મારો, આ બાથરૂમ મારો ને એમ બધાને ઘેરે મહેમાન આવે તો એ બધું બતાવીએ આપણે. પણ ભગવાનનો કેવો ગોખલો એક નાનો એવો કેવો અને એ ટીંગાડેલો. આપણા બધાના આબેહૂબ બેડરૂમ હોય બધા અને ફૂલ ફેસિલિટી. એ બધા બેડરૂમ હોય, એટેચ બધા બાથરૂમ હોય, બધું એની અંદર જોવો ને તો એટલી બધી ભૌતિક વસ્તુની સુવિધા હોય છે. અને આમ ફરતા ફરતા મહેમાન આપણે બધે ફેરવે અને પછી આપણે હળવેકથી કહીએ કે આમાં ભગવાનનું કે એ છે ને હાલો ને એમ કરીને આવું જ્ઞાનમાં હોય ને ગોખલું એની અંદર ચોંટાડેલું હોય. એટલે આ બધાને મોટા મોટા બેડરૂમ ને બધું છે. હવે ભગવાનને કેવું? ભગવાન કે કાંઈ વાંધો નહીં, નાનું તો નાનું પણ તારા ઘરમાં તું પ્રતિષ્ઠા કરીએ. સુખ જોતું હોય, શાંતિ જોતી હોય, આનંદ મેળવવાનો હોય, પારિવારિક એક્ય જો નિર્માણ કરવાનું હોય ને તો ભગવાનની પ્રતિમા ઘરની અંદર બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા પરા અને અપરા બે જે ભગવાનની જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓ સાથે રાખીને આ જગત નિર્માણ કર્યું છે. અને જીવભૂતને પણ નિર્માણ કરવાવાળા ભગવાન પોતે છે. એમ કરીને આ શ્લોકની અંદર ઘણી સરસ વાતો કહે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 અને શ્લોક નંબર 6 માં ભગવાને બહુ સરસ રીતે વાત કરી કે પરા અને અપરા બંને મારી પ્રકૃતિઓ છે. એનો આધાર લઈ અને આ જગતની એટલે કે સૃષ્ટિનું નિર્માણ થતું રહ્યું. મેં આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. પ્રભવ પ્રલય સ્થાન બે વસ્તુ ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ પ્રભવ અને પ્રલય આ બે વસ્તુ મારાથી થાય છે. ઉત્પન્ન પણ હું કરું છું અને જરૂર પડે તો વિસર્જન પણ હું કરું છું. એ વાત ભગવાને સમજાવી છે. તેથી ઘરમાં આપણે દેવનું એક જ સ્થાન રાખીએ છીએ, સભી ખૂણામાં રાખી. એનું કારણ એ સૂત્ર છે. આ સૂત્રમાં તાકાત છે બધા મણકાને પકડી રાખવાનું. આ સૂત્રમાં તાકાત છે બધા મણકોને પકડી રાખવા. પરમાત્માની પ્રતિષ્ઠા વગર પારિવારિક એકતા શક્ય. ભગવાનની પ્રતિષ્ઠા વગર પારિવારિક એકતા શક્ય નથી. પરમાત્માની સ્થાપના વગર કોઈ પણ સંસ્થામાં એકતા શક્ય નથી. ઘર હોય, કુટુંબ હોય, સમાજ હોય કે સંસ્થા હોય કે કોઈ પણ હોય, એનું જો એક્ય નિર્માણ કરવાનું હોય, અંદરો સભ્ય અને આવી રીતના પરસ્પર જો પ્રેમ અને ભાવ જો વધારવાનો હોય તો પાયાની અંદર ભગવાનને બેસાડી દો. એટલે સંસ્થા કોઈ દી ડૂબે નહીં. સંસ્થામાં કોઈ દી રાગ દ્વેષ ઊભા થાય નહીં. રાગ દ્વેષ ઊભા થાય છે એનું કારણ ભગવાનને બાજુમાં રાખી અને આખી સંસ્થા ઘણીવાર નિર્માણ થાય. 5-15 વર્ષ સુધી સંસ્થા હાલે અને પછી કરોડો ભૂસની જેમ બરાબર જેમ પત્તાનો મેલ ભૂકો થઈ જાય, ધરતીકંપ આવે ને મેલ જેમ એવી રીતે સંસ્થા ખલા થઈ જાય છે. તેથી કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, સંસ્થા હોય કે કોઈ પણ આવી તો સંઘ હોય તો એની અંદર પ્રથમ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા પાયાની અંદર કરવી જોઈએ. અમે ભલે બધા અલગ અલગ પારાઓ થઈ
પણ આ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ અમે એક જ દોરાની અંદર બધાએ ગૂંથાઈને 108 માળા વ્યવસ્થિત આ બધી જે વાતો છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ બધા શ્લોકમાં સમજાવે છે. તેથી એક્ય જોઈતું હોય તો પરમાત્માની પ્રતિષ્ઠા કરવી જોઈએ. કોઈ પણ સારું કામ ચાલતું હોય તેમાં પરમાત્માની હાજરી હોય તો બધું જ કામ સારું અને વ્યવસ્થિત પાર ઉતરી જાય છે. કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેથી આપણે કોઈ નવો પ્લોટ લઈ અને પછી જો એને બાંધવાનું હોય તો આપણે એનું ખાતમુહૂર્ત કરીશું. તો ખાતમુહૂર્તનો અર્થ જ થયો કે અમે પાયાની અંદર ભગવાન ગણપતિને બેસાડ્યા છે. તેથી ગણપતિનું પૂજન થાય, ગણપતિની પ્રતિષ્ઠા થાય અને પછી એક ખોદી અને બાંધકામ કરવાની જો શરૂઆત કરે તો એ કામ સારામાં સારું થાય છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા 6 અને 7 આ 2 શ્લોકની અંદર આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે શિવજીની પ્રતિષ્ઠાને ડામાડોળ કરવાનો પ્રજાપતિ દક્ષે પ્રયત્ન કર્યો. દક્ષ એટલે હોશિયાર રાજા. કેવો? સામાન્ય હતો નહીં. જેણે પોતાની દીકરી શિવજી સાથે પરણાવી હોય એ કોઈ સામાન્ય માણસ હોય? બરોબર દક્ષ હતો. એમ કેવો? નામય દક્ષ અને જીવન જીવવામાં હોશિયાર. દક્ષનો અર્થ એક થાય છે હોશિયાર. એટલે કે શિવજીની પ્રતિષ્ઠાને ડામાડોળ કરવાનો પ્રજાપતિ દક્ષ રાજાએ પ્રયત્ન કર્યો. દક્ષ એટલે હોશિયાર. બીજા કરતાં હું વધારે હોશિયાર છું, બીજા કરતાં હું વધારે ડાયો છું, મારી સાથે રહેલા મારા સંસ્થાના સભ્યોને અક્કલ બિલકુલ નથી, એવું જે સમજે છે ને એને અહીંયા દક્ષ કેવો, એને અહીંયા દક્ષ કેવો હતો કે મારા જેવો ડાયો કોઈ નથી, હું જ હોશિયાર છું, બધા દેવતાઓને હું આમંત્રણ આપીશ પણ મારા જમાઈને કાંઈ આમંત્રણની જરૂર કે એને મારે બોલાવવા નથી. આવો તો પાછો એ હોશિયાર. એટલે એણે યજ્ઞનો પ્રારંભ કર્યો. બધા જ દેવતાઓ પોતાના વિમાનો લઈ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર આમાં આવવા લાગ્યા. પાર્વતી જોવે છે કે આ હિમાલય ઉપરથી આપણા ઉપરથી આ દેવતાઓ મોટા મોટા જેટ પ્લેન લઈને પ્રાઇવેટ પ્લેન લઈને ક્યાં જાય છે? એક દેવતાને પૂછ્યું ક્યાં શું છે આ બધું? એ કે તમને ખબર નથી, તમારા પિતાની ત્યાં યજ્ઞ થાય છે અને યજ્ઞમાં હાજરી આપવા માટે અમે જઈએ છીએ. એટલે અહીંયા પાર્વતી તો અવાક થઈ ગયા કે પિતાની ત્યાં યજ્ઞ હોય અને બધા દેવતાઓને આમંત્રણ મળ્યું હોય અને બધા દેવતા જાતા હોય તો અમે કેમ નહીં? હું તો એની દીકરી છું એમ. એટલે શંકર ભગવાન પાસે જઈને એણે તોફાન કર્યું પાર્વતી. એ કે ગમે એમ થાય કે મારા પિતાની ત્યાં તો યજ્ઞ છે એવું મેં દેવતાઓ પાસેથી સાંભળ્યું છે, આપણે હાલો જાય. શિવજી કે આપણને આમંત્રણ નથી, ભલે ને મારા હારા ગમે એટલા મોટા હોય કે પણ આપણને આમંત્રણ છે ને આમંત્રણ વગર ત્યાં જવાય. વાર્તા લાંબી છે, પુરાણમાં બહુ આવે, પણ આપણે કહેવાનો અર્થ કે દક્ષ પ્રજાપતિએ ડામાડોળ કરી અને શિવજીની સ્થાપના કર્યા વગર એક મોટા યજ્ઞનો પ્રારંભ કરે છે. ભગવાન શિવજી કહે છે કે મારું સ્થાન જે યજ્ઞમાં હોય ને તે યજ્ઞને મારે ખલાસ કરવો જોઈએ. અને કર્યો કે નહીં? વાર્તા પુરાણમાં બહુ લાંબી છે, વાર્તા કરવા બેઠા નથી, પણ કહેવાનો અર્થ કે જે કાર્યની અંદર સત્કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, કુટુંબનું હોય કે ભૌતિક કાર્ય હોય તો પાયાની અંદર પ્રથમ ભગવાનને બેસાડવાનો પ્રયત્ન કરો. પ્રથમ ભગવાનની પ્રતિષ્ઠા અને પછી મારે એના ઉપર જે કાંઈ વૈભવશાળી જે કાંઈ કરવાનું હોય ને એ પછી હું કરીશ. આવી ધારણા રાખીને કરવાનો પ્રયત્ન કરે તો એ કાર્ય 100% સફળ થાય છે. પણ શિવજીની મારે શું જરૂર છે ભાઈ? જેને મારે કાંઈ યજ્ઞમાં બોલાવો નથી. આમ કરીને બહુ ડાયો હોશિયાર જે દક્ષ હતો ને એને યજ્ઞનો આરંભ કર્યો ને ખબર પડી એના બધા જે કાંઈ હતા ને એના બધા શું કહેવાય એના ગણોને મોકલી અને આખા યજ્ઞનો ધ્વંસ કર્યો કે નહીં? તેથી કહે છે શિવજીની પ્રતિષ્ઠાને ડામાડોળ કરવાનો પ્રજાપતિ દક્ષી રાજાએ પ્રયત્ન કર્યો. દક્ષ એટલે હોશિયાર, બીજા કરતાં હું વધારે ડાયો છું. શિવજીની જરૂર શું છે? ભગવાને પોતે યજ્ઞ તોડી ફોડીને આ યજ્ઞને ભ્રષ્ટ કર્યો કે નહીં? આપણે એમ કહીએ યજ્ઞ એટલે સારો, આ દક્ષપતિ યજ્ઞ કરતો હતો તો ભગવાનને કાંઈ સાથ સહકાર આપવાને બદલે તોડ્યો શા માટે?
તો કે એ યજ્ઞની અંદર ભગવાનનું સ્થાન હતું નહીં. ભગવાનની પ્રતિષ્ઠા વગરનું કોઈ પણ કાર્ય ટકતું નથી. એમ આપને ગીતા સમજાવવા માગે છે. સત્કર્મ પણ જો પરમાત્માને છોડીને થાય તો એ દુષ્કાર્ય છે. કોઈ પણ સત્કામ થતું હોય બરોબર, પણ એમાં પાયામાં જો ભગવાન રાખ્યા વગર જો એ કામ કરતા હોય તો એનો અહમ ઈગો વધે. મારા જેવો કોઈ નથી, અમે આટલા ધાબળા આપ્યા, આટલાને ખાવાના આપ્યું, આટલું આવી રીતની જરૂરિયાત હતી ને, તો એનો ઈગો વધે ને, ઈગો વધે એટલે માણસ ખતમ થઈ જાય. પાયાની અંદર જો ભગવાનની પ્રતિષ્ઠા કરીને કોઈ પણ સંસ્થા જો સારું કાર્ય કરતી છે તો એનો યશ અને કીર્તિ વધે. પણ અમારા જેવો કોઈ ડાયો નથી, અમારા જેવો કોઈ હોશિયાર નથી, અમને ભગવાને કરોડો રૂપિયા આપ્યા છે તો હવે એમાં ભગવાનની ક્યાં જરૂર છે? હાલો ને એક ગાડી ભરીને ધાબળા જંગલમાં જાય અને શિયાળાના દિવસો છે બધાને એક એક ધાબળો, એમાં ભગવાનની જરૂર નથી. આવું જે બોલે છે ને એનું અધપતન થાય છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને બહુ પ્રભવ પ્રલય સ્થાન એવો શબ્દ ભગવાને આ શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકની અંદર આ શબ્દ વાપર્યો છે. તેથી કે ભગવાનની પ્રતિષ્ઠા એટલે ભગવાનના વિચારોની પ્રતિષ્ઠા, ભગવાન માન્ય કાર્યની પ્રતિષ્ઠા. શાસ્ત્રોએ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કાર્યની જે પ્રતિષ્ઠા કરે છે એને સત્કર્મ યજ્ઞીય કર્મ કહેવામાં આવે છે. શાસ્ત્ર જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે કાર્ય કરવાની જે છે એને સત્કર્મ કહેવાય છે. ભગવાનને ગમતા માણસોની પ્રતિષ્ઠા આ જો ચૂકાઈ જાય તો કોઈ સમયે ત્યાં એકતા સંભવ નહીં. પરિવાર હોય, સમાજ હોય, સંસ્થા હોય, કાર્ય હોય, રાષ્ટ્ર હોય કે વિશ્વ હોય, પણ પાયાની અંદર ભગવાનને બેસાડ્યા વગર જે લોકો પ્રયત્ન કરે છે એ 5-25 વર્ષ સુધી એ હાલે, પણ હજારો વર્ષ સુધી લાંબા કાળ સુધી પણ કાર્યને જો ટકાવવાનું હોય તો પાયાની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. દેખાય જગત પરમાત્મા, એટલે કે જગત દેખાય છે, પરમાત્મા દેખાય આપણે પરમાત્મા દેખાતો નથી. આ જગત દેખાય, બધા બિલ્ડિંગો દેખાય, આ વૃક્ષો વનસ્પતિ દેખાય, માણસો દેખાય, જગત આપણે જોઈ શકીએ છીએ, આંખથી દેખાય છે, પણ પરમાત્મા દેખાતો નથી. અંતર્યામી પરમાત્મા આપણે દેખાતો નથી. તેથી જગત દેખાય છે, પરમાત્મા દેખાતો નથી. દેખાય છે તે મહત્વનું હોતું નથી, પણ જે નથી દેખાતું તે જ મહત્વનું. પરમાત્મા દેખાતો નથી તે મહત્વનું છે. જગત દેખાય છે એ તો આજ નહીં, કાલે ખલાસ થવાનું નથી. દેખાતું તે સમજી લેવાની વાત ભગવાન આ શ્લોકમાં સમજાવે. નથી દેખાતું તેના ઉપર પ્રેમ કરવાની વાત ભગવાન આ શ્લોકની અંદર સમજાવે કે ભગવાન દેખાય, ભગવાન કોઈએ જોયો નથી. આપણી પ્રત્યક્ષ ક્યારે ભગવાન આવે તો પણ આપણે એને જોઈ કે સમજી શકતા નથી. દેખાય છે તેની પછવાડે વિજ્ઞાન દોડે છે અને નથી દેખાતું તેને શોધવાનો પ્રયત્ન ધર્મ કરે છે. ધર્મ અને વિજ્ઞાનની વાત ભગવાન આ શ્લોકમાં સમજાવતા કહે છે કે જે સમાજની અંદર જે દેખાય છે ને અને એની પછવાડે જે માણસ દોડે છે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે ભગવાને આગળ કીધું કે હે અર્જુન, હું તમે જ્ઞાન અને વિજ્ઞાન આ બે મહત્વના જે તત્વો છે ને એ હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આંખથી આપણે જે જોઈ શકીએ છીએ બરાબર, એને ભૌતિક વસ્તુ કહેવાય અને એ ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરે અને એને ભોગવાનો જે પ્રયત્ન કરે એને વિજ્ઞાન કહેવાય. પણ અંદર રહેલું જે તત્વ છે એને માણસ જે જોઈ શકતો નથી અને એને શોધ ખોળી અને એ તત્વને સમજવાનો ગોતવાનો જે પ્રયત્ન કરે એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ અને વિજ્ઞાનમાં આટલો ફરક છે. વિજ્ઞાન માણસને સુખ સગવડતાના સાધનો આપે જ નહીં. વિજ્ઞાન આપણે આપે, અત્યારે આ જે વિજ્ઞાન જે અત્યારે ઊભું થયું છે એ માણસને સુખ સગવડતાના સાધનો આપે જ નહીં. ગમે તેટલો વરસાદ વરસતો હોય પણ હું કોરો રહું એવું વિજ્ઞાનને બતાવ્યું કે નહીં. એટલે મોટરમાં બેસીને આપણે જાય તો ગમે તેટલો વરસાદ પડતો હોય તો અસર થાય ખરી?
આ વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાન ભૌતિક વસ્તુ આપણે સારી રીતે લઈને ભોગવી શકીએ એ વસ્તુ બતાવવાનો પ્રયત્ન વિજ્ઞાન કરે છે. અંદર રહેલું જે આત્મતત્વ છે એને શોધ કરી અને એના ઉપર પ્રેમ અને ભાવ વધારવાનું કામ ધર્મ કરતો રહેલો છે. તેથી હે અર્જુન, હું તને ધર્મ અને વિજ્ઞાન આ બે વસ્તુ સમજાવું છું. એમ પરા અને અપરા પ્રકૃતિ સાથે મળીને જગતનું જે નિર્માણ થયું છે ને, આ વાત ભગવાન અત્યારે આ શ્લોકમાં સમજાવે છે. તેથી દેખાય છે તેની પછવાડે વિજ્ઞાન દોડે છે. હું જે દેખાય છે મને મળ્યું નથી એ મેળવવા માટે માણસ દોડતો હોય છે, દોડે છે. અને તે જે નથી દેખાતું તે શોધવાનો પ્રયત્ન ધર્મ કરે છે. તેથી અપરા અને પરા એટલે કે પ્રકૃતિની વાતને આગળ લઈ જઈને અર્જુન આ શ્લોકમાં આ વાત ભગવાન અર્જુનને આ વાત સમજાવે. આ શ્લોકને બહુ સરસ રીતે સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. બીજી વાત, હલ્દી કંકુનો એક પ્રયોગ મહારાષ્ટ્રમાં લે છે. આપણા અહીં બહુ ગુજરાતમાં ઓછો પ્રચલિત છે, પણ સૌભાગ્યવતી સ્ત્રી હોય ને એ વર્ષની અંદર એક દિવસ હલ્દી કંકુનો આવી રીતનો કાર્યક્રમ રાખે. બધી સૌભાગ્યવતી જે સ્ત્રીઓ હોય છે, બહેનો હોય છે, એ પોતાની ઘેરે બોલાવે, એને ખવડાવે, પીવડાવે, નાસ્તા પાણી જે કાંઈ હોય કરાવે. અને એના ઘેરે જે કાંઈ અનાજ હોય ને, ઘઉં છે, જુવાર છે, મગ છે, અડદ છે, એ એના શું કહેવાય હાડલાનું જે પેલું હોય ને એની અંદર એ બધું અલગ અલગ ખોભાયાની અંદર આ બધી વસ્તુ નાખે. એટલે ખવડાવવા પીવડાવવા પછી સૌભાગ્યવતી સ્ત્રીનો આ હલ્દી કંકુનો એક ઉત્સવ મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત છે. આપણે અહીં ખૂબ ઓછો જોવા મળે છે. એક દિવસ એક બેન કે આજે હલ્દી કંકુનો આવી રીતનો ઉત્સવ પડોશમાં છે, બેન આમંત્રણ આપી ગયા છે. એટલે એના પતિ શાંતિથી શું કહેવાય બેઠા બેઠા કંઈક ટીવી જોતા છે, એટલે કે હું ત્યાં જાઉં છું. બેન તો ત્યાં ગયા, આખો કાર્યક્રમ પૂરો થયો, જેમાં પણ ખરા. અને એણે આવી રીતનું દાનના રૂપની અંદર ઘણું બધું અનાજ એના ખોભાયાની અંદર આ આવનાર દરેક જે સૌભાગ્યવતી જે બહેનો હતી ને એ સૌભાગ્યવતી બહેનોના આવાની અંદર નાખે છે. એ લઈને બેન આવે ઘેરે, બધું માંડ ઉપડે ને એટલું બધું આવ્યું. અને પતિ તો શાંતિથી પેપર વાંચતા થાય છે, શાંતિથી આજ હું ઘટના બની છે એ વાંચતા. એટલે દરવાજો ખોલીને ખુરશી નાખીને બેન એની સામે બેસી ગયા. અને બેન કહેવા લાગ્યા કે અત્યાર સુધી તમે એમ કહેતા હતા ને કે હું કમાઈને આ બધું લાવું છું, તમે બધા ખાઈ પીને જલસા કરો, તો આજે હું કમાઈને લાવી કે હું આપણા ઘરની અંદર અઠવાડિયા સુધી ચાલે ને એટલું અનાજ મને આજે દાનમાં એક સૌભાગ્યવતી સ્ત્રી તરીકે પડોશમાં હું હલ્દી કંકુના મિલનમાં ગઈ હતી ત્યારે મને આટલું મોટું દાન મળેલું. એમ કરીને પતિને આખો ખોભાયો બતાવે છે કે જો રોજ તમે મોટી મોટી વાતો કરતા હોય કે હું કમાઈને લાવું છું એટલે તમે બધા જલસા કરો છો, આજે હું કમાઈને લાવી. હું બેન કહે છે હું કમાઈને લાવી. ત્યારે હળવેકથી પત્તી સાપું એક બાજુ મૂકીને કહે છે કે તું શું લાવી? તો કે આ મગ ને અડદ ને આ બધું મને દાનમાં મળેલું છે. એ તને કેવી રીતે મળ્યું? કે તો કે સૌભાગ્યવતી જેટલી સ્ત્રીઓ હતી ને બરાબર, એને બધાને બોલાવીને હલ્દી કંકુનો એક કાર્યક્રમ રાખ્યો, એમાં હું ગઈ હતી ને એટલે એ કે હું અહીં બેઠો છું ને, હું અહીંયા બેઠો છું તેથી તારા ખોળાને તારા સૌભાગ્યની અંદર આ અનાજ આવ્યું. હું સૌભાગ્યવતી સ્ત્રીને બોલાવી બધી, એ બધાને દાન આપે છે ને આ બેન આમ વટમાંથી કહે છે કે હું આજ કમાઈને લાવી. ઓલો ખુરશી ઉપર બેઠો બેઠો મનની અંદર મંદ હાસ્ય કરતો કહે છે કે તું લઈને આવી એનું કારણ આ ખુરશી ઉપર અહીં મર્યો છો ને હું, એટલે તું સૌભાગ્યવતી છો ને. એટલે સૌભાગ્યવતી સ્ત્રીને જ આમંત્રણ હતું, બીજી વિધવા બહેનનો કોઈને હતું. તું લાવી છે એનું કારણ હું છું. એમ ભગવાન મારી અંદર બેઠો છે તેથી આ બધું આપણે સારું લાગે. આપણે હાલી ચાલી ખાઈ બોલી પી બધું જે કાંઈ કરીને એ બધી કોના લીધે? ઓલો જેમ ખુરશી ઉપર બેઠો છે ને એ કે એટલે તને આમંત્રણ મળ્યું અને એટલે તારા આ ખોભાયાની અંદર આટલું મોટું અન્ન આવ્યું એનું કારણ શું છે કે હું અહીં બેઠો છું. એટલે હું ન હોત તો તને કોઈ આમંત્રણ આપવા આવત નહીં. એટલે ભગવાન અંદર બેઠો છે એટલે આપણે બોલીએ છીએ, ભગવાન અંદર બેઠો છે એટલે આપણે ખાઈએ છીએ, ભગવાન અંદર બેઠો છે એટલે આપણે શરીરની દરેક ક્રિયાઓ આપણી થતી રહેલી છે કે નહીં. બપોરે આપણે ઘેરે જઈને ગમે તેટલું ખાશું
સારું વરસાદ વરસે છે એટલે કદાચ પુત્ર વધે સરસ મજાના ભજીયા બનાવ્યો હોય તો 2-5 ને બદલે 7-8 અંદર વયા ગયા હોય અને પછી શાંતિથી આપણે 1 વાગે હુઈ અને પછી ચિંતા કોને અંદર બેઠો એને કે બાપાએ 2 ભજીયા વધારે ખાધા છે ને હવે પાચન તો મારે કરવું પડશે કે નહીં. એટલે ભગવાન જાગે અને હોજરીની અંદર જે કાંઈ ખોરાક ભરેલો છે એને બરોબર વલોવી એને કચરો જુદો કરે, લોહી બનાવે, અંગૂઠાથી માથા સુધી વેડાવે. આ કામ કોણ કરે છે? અંદર બેઠેલો ભગવાન કરે છે. તેથી માણસ દોડે છે, તેથી બોલે છે, તેથી ખાય છે, તેથી વ્યવહાર કરે છે, તેથી કમાવા માટે જાય છે. એ શક્તિ જો અંદર ન હોય તો તારું ગમે એટલું સારું 6 ફૂટનું શરીર હોય, ગમે એટલા ઘરેણા પહેરા હોય, ગમે એટલી આંખું હોય, ગમે એટલા નાક હોય ને બધું જ હોય, પણ અંદરનું તત્વ જો ન હોય તો ગમે તેટલો બહારનો વેશ કરીને માણસને ભાઈ સેટાડ્યો અને ઘરવાળી તો એમ કે આને ઝડપથી કાઢો કે આને હવે લાંબો સમય રખાય. અરે 1 કલાક પહેલાં તો તું આમ કહેતી હતી આઈ લવ યુ અને હવે તને શું થયું? તો કે આમાંથી એક ચૈતન્ય જે તત્વ હતું ને એ ચાલ્યું ગયું. એટલે ગમે તેટલો એ વૈભવશાળી હોય, બુદ્ધિમાન હોય, અક્કલવાળો હોય, ગમે તેટલો હોય, પણ એની સમાજમાં તે કોઈ કિંમત રહેતી. ઝડપથી કાઢો અને ઝડપથી આને શમશાન ભેગો કરો એવું થાય કે નહીં થાય? તેથી અંદર બેઠો છે તેથી આ બધી વસ્તુ હાલતી ચાલતી રહેલી છે. તેમ અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ 2 પ્રકૃતિની વાત કે બેને સાથે રાખી અને ભગવાન કે હું આ જગતની ઉત્પત્તિ કરું છું અને એને પછી જરૂર પડે તો વિસર્જન પણ હું જ કરતો રહેલો. એમ આ શ્લોકની અંદર ભગવાન સારી રીતે સમજાવ્યું છે. તેથી એકાદ નિર્ણય માણસ ખોટો લઈ નાખે કે અહીં કહેશે કે બાપા એ એક ભૂલ કરી તેથી બાપાને માનવાના નહીં, એની સાથે બોલવાનું નહીં, એની સાથે વાત કરવાની નહીં, કારણ કે બાપાએ મોટી ભૂલ કરી છે. 9 સાચી વાત બાપાએ કરી હોય અને બાપા કદાચ એક ભૂલ કરે તો દીકરો બાપા માટે આવો ઘણીવાર ફ્રેક થઈ જાય. પણ બાપાએ 9 કામ જે હારા કર્યા છે એનો તો વિચાર કરે. કદાચ આવેશમાં આવીને બાપાએ કદાચ એવું પગલું લીધું છે કે જે એ કામની અંદર નુકસાન થયું છે. એટલે ઘણીવાર ખોટું નિર્ણય લેવાને હિસાબે આવી રીતનું થાય. પણ બાપાએ એની પહેલાં જે 9 જે સારા કામ કર્યા છે એને દીકરો ડિલીટ કરી નાખે અને બાપાએ એકાદી ભૂલ કરી હોય ને તો એની ઉપર પ્રહારો શરૂ થઈ જાય છે. તેથી કહે છે બાપાએ એકાદી ભૂલ કરી તેથી બાપાને માનવાના નહીં. નવી એટલે કે 9 સાચી વાતો જેણે કરી હોય તેમ પ્રકૃતિ અને પ્રલયની વાત કરનાર સાંખ્ય ક્યાંક ટૂંકું પડ્યું એમ. સાંખ્ય બધી વાત કરી એમ પણ 100% ભગવાન સુધી પહોંચી શક્યું નહીં. સાંખ્ય એટલે જ્ઞાન અને એ ટૂંકું પડ્યું એટલે સાંખ્યને કાંઈ ડિલીટ કરી દેવાનું. એકાદી પ્રયત્ન કરવા છતાં પણ સાંખ્ય પ્રભુ સુધી પહોંચી ન શક્યો તો શું એ બધું ખરાબ? અરે એણે પ્રયત્ન કર્યો છે 99% સુધી તો એ કાંઠે આવીને બેસી ગયો છે. તેથી જ ભગવાને અહીંયા સાંખ્યને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્થાન આપવામાં આવ્યું. એટલું જ નહીં, બીજો આખો અધ્યાય સાંખ્ય યોગ તરીકે પ્રચલિત કરવામાં આવ્યો. તો સાંખ્યએ હારા જે કામો કર્યા છે એને ભગવાનને ડિલીટ કર્યા નહીં. કાંઈ વાંધો નહીં, મારા સુધી પહોંચ્યો નહીં, એકાદો ટકો ઘટે છે, મહેનત કરે છે, પણ આ જીવ હજી અહીંયા સુધી આવ્યો નથી, પણ એના બાકીના 99 કામ તો હારા છે. એટલે એ આંકવા દીકરાએ પણ બાપાએ કદાચ એકાદી ભૂલ કરી હોય અને 9 કામ જો હારા કર્યા હોય તો 9 કામને હારા ધ્યાનમાં રાખીને દીકરાએ બાપ સાથે વ્યવહાર કરવો. બાપા તું અમને ગમતો નથી, અત્યારે મોડલ જમાનો આવી ગયો છે, તારું બેહવાનું, ઉઠવાનું, ખાવાનું, વિચારોનું બધું અલગ અને અમારું આવી આવો જનરેશન ગેપ આજે સમાજમાં જોવા મળે કે નહીં? એનું કારણ એકાદી ભૂલ કદાચ બાપથી થઈ જતી હોય તો એ દીકરો માન્ય કરતો નથી. પણ 99% સારું કર્યું, તને જન્મ આપીને આવો 25 વર્ષનો ઢાંઢો બનાવ્યો, ત્યાં સુધી તે ઘણી નહીં ભૂલ કરી હોય, એ બધી ભૂલ મા બાપે સહન કરી કે નહીં? એટલી બધી ભૂલો કરતો જાય જીવ 25 વર્ષનો થાય ત્યાં સુધી. એ મા બાપ બધી ભૂલો સહન કરે કે નહીં? પણ યુવાન થયા પછી બાપ એકાદી જો ભૂલ કરે તો આજે સમાજને એટલે વૃદ્ધાશ્રમ ખુલાયનું કારણ શું છે? જીવનમાંથી ગીતા ગઈ, જીવનમાંથી ભાવ ગયો, જીવનમાંથી આત્મીયતા ગઈ, જીવનમાંથી આ ઊંડું જે શાસ્ત્ર છે ને એનો અભ્યાસ છૂટી ગયો, સ્વાધ્યાય ગયો, સત્સંગ ગયો, મહાપુરુષનું સાનિધ્ય ગયું ને એટલે સમાજની અંદર આવા વૃદ્ધાશ્રમો ખુલવા લાગ્યા
છે. પણ દીકરો વિચાર કરે કાંઈ વાંધો નહીં, એકાદી ભૂલ બાપાએ કરી છે, પણ 9 તો સારા કામ કર્યા છે ને, એ 9 સારા કામ જોઈને બાપા સાથે પ્રેમ ભાવ રાખી અને એની સાથે વર્તન કરવાનો વિચાર કરવો જોઈએ. એકાદ નિર્ણય માણસ ખોટો લઈ નાખે તો બાકીના 9 સાચા નિર્ણયો તેમના ઉડાવી દેવાના. આજે છોકરા ઉડાવી જાય, 9 કામ બાપાએ સારા કર્યા હોય એ ઉડાવી જાય ને એકાદી ભૂલ પકડીને ચાલે તો કોઈ વ્યવસ્થા ઘરમાં કે કુટુંબમાં કે સમાજમાં ચાલે નહીં. સમાજની અંદર પણ ઘણા સારા કામ થયા હોય અને કોઈ પ્રમુખે એકાદું કામ ભૂલથી અથવા અણસમજણના કાને કર્યું હોય તો સભ્યો બધા એની ઉપર તૂટી પડે કે નહીં કહેવાય. પણ આગળના એને સારા 9-10 જે કામ કર્યા છે એ જરી જોવો નહીં. ઘણીવાર આવેશમાં આવી અથવા નહીં સમજ પડતા એકાદો નિર્ણય લીધો છે અને એ નિર્ણયથી ઘણીવાર સંસ્થાને પણ ઘણીવાર નુકસાન થયું હશે, પણ બાકીના આગળના 9-10 કામ કરવાથી સંસ્થા ખાલી ફૂલી છે એ વિચાર માણસ કરતો. આ જો સમજણ પાકી આવી જાય, ગીતા આપને આ સમજાવે છે. ગીતા શું સમજાવે છે? ગીતા આપને અહીંયા સુધી ઊંડા કૂવામાં લઈ જવા માગે છે કે માણસના જીવનની અંદર આ બધી વાતો સ્થિર થવી જોઈએ અને એ સ્થિર થાય તો કુટુંબ ટકે, તો સમાજ ટકે, તો સંસ્થા ટકે. નકર ગમે તેવું કુટુંબ હોય, ગમે તેવી સંસ્થા હોય, પણ એ ભાંગીને ભૂકો થઈ જાય છે. તેથી વિદેશમાં પણ 2 ભાગમાં સમાજ વેચાઈ ગયો છે. તેથી આ શ્લોકની અંદર ભગવાને મોટામાં મોટી વાત જો કરી હોય તો જગત પ્રભવ પ્રલય સ્થાન. આ શ્લોકની અંદર મોટામાં મોટી જો કોઈ ભગવાને વાત કરી હોય તો આ છે. આખા જગતનો પ્રભાવ ઉત્પન્ન કરનાર અને પ્રલય હું જ છું. ભગવાને આ સ્પષ્ટ ભાષાની અંદર અહીંયા આ વાત કહી નાખી. બરાબર, વિસર્જન પણ હું કરું છું, ઉત્પન્ન પણ હું કરું છું અને ઉત્પન્ન કર્યા પછી સંભાળવાનું કામ પણ મારું જ છે એમ કે. તેથી સૃષ્ટિ દેખાય છે તેમાં શ્રમ છે અને સૃષ્ટિ વિસર્જન પામે છે તેમાં વિશ્રામ છે. એટલે દુઃખ લેવાનું કોઈ કારણ નહીં. શું છે અહીં કે સૃષ્ટિ દેખાય છે તેમાં શ્રમ છે. આ શ્રમ કરી તો જ બધું ઊભું થાય ને. ઘર હોય, કુટુંબ હોય, સંસ્થા હોય, બધાય જો શ્રમ કરે, મહેનત કરે, બુદ્ધિ અક્કલ વાપરી અને જો પ્રયત્ન કરે તો એ બધું આપણે જોવા મળે. એટલે કે સૃષ્ટિ દેખાય છે તે શ્રમ છે અને સૃષ્ટિ વિસર્જન પામે તેમાં વિશ્રામ છે. એટલે કે જાગીએ છીએ તે શ્રમ છે અને રાત્રે આપણે સૂઈ જઈએ છીએ તે વિશ્રામ છે. 2 વસ્તુ તો સાથે રહેવાની છે. જીવન એ શ્રમ છે અને મૃત્યુ એ વિશ્રામ છે. અત્યારે આપણે જીવી રહ્યા છીએ શ્રમ છે અને એકવાર 80-90 થાય એટલે આપણે વિશ્રામ એટલે મૃત્યુ, લાંબુ મૃત્યુ એટલે વિશ્રામ છે. જાગૃતિ એટલે શ્રમ અને સુશ્રુતિ એટલે વિશ્રામ. સર્જન એટલે શ્રમ અને વિસર્જન એટલે વિશ્રામ. ભગવાનનું એક શ્રમનું રૂપ છે અને બીજું ભગવાનનું વિશ્રામનું રૂપ. આ બંને રૂપ કોના છે? ભગવાનના. વિશ્રામ પણ એ અને અહીંયા કે વિસર્જન પણ એ છે. ભગવાનનું એક શ્રમનું રૂપ છે અને બીજું ભગવાનનું વિશ્રામનું રૂપ છે. આમાં ગભરાય શું જવાનું? ગભરાવાનું કોઈ કારણ છે જ નહીં. 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, ધીમે ધીમે મારા શરીરના અંગો બધા કામ કરતા ધીમે ધીમે શિથિલ થવા લાગ્યા, ઢીલા થવા લાગ્યા. આંખે ઉઠતું નથી, કાને સંભળાતું નથી, ખાધું છે એ પચતું નથી અને મોટું આવી રીતના ડાળિયા જો ખાવાનું મન થાય તો થવાતા નથી. આવી હવે સ્થિતિ થઈ. કેવી? આ સ્થિતિ થાય એટલે ધીમે ધીમે માણસને ભગવાનને લાગે કે હવે મારા દીકરાને અહીંથી લઈ લઉં તો સારું. આંખે બરોબર દેખાતું નથી, કાને બરોબર સંભળાતું નથી, લાકડીના ટેકે હાલે છે, શ્રીખંડ ખવાતું નથી, ડાયાબિટીસ વધી ગયો છે, બીપી વધઘટ થતું રહેલું છે. એટલે આ હવે 80-90 વર્ષનો થઈ ગયો છે ને, શરીર એનું જર્જરિત થઈ ગયું છે. હવે મારી પાસે ભગવાન કે એને બોલાવી લો અને પાછો બાળક બનાવી અને ઘૂંટણિયા તાણતો કરી દઉં. કેવો? એટલે આમાં દુઃખ ખરું કાંઈ? એકમાંથી પ્રવેશ કરીને બીજામાં જાવું એમાં કાંઈ દુઃખ ખરું? અત્યાર સુધી ભગવાન વિચાર કરે છે કે હવે આ કે કોના આધારે જીવશે, બરાબર? એટલે આને ઉપાડો અને ઉપાડે એટલે માણસને દુઃખ થવું જોઈએ નહીં. તેથી 70-80 વર્ષ સુધી આપણે કામ કરીએ, આપણે થાક્યા તો એક મોટી ઊંઘ આવે છે અને એ ઊંઘમાં ભગવાન આપણે સુવાડી દે. એવી મોટી 70-80 વર્ષ સુધી જાગ્યા, વ્યવહાર કર્યો, સંસાર કર્યો,
બાળકોને ભણાવ્યા, સારી નોકરી અથવા હીરાના બિઝનેસની અંદર આપણે 25 વર્ષનો થાય ત્યાં સુધી રાત દિવસ પરસેવો પાડીને મહેનત કરી. હવે આપણે 70-80 વર્ષના થઈ ગયા, છોકરા બરોબર વેલ સેટ થઈ ગયા, ધંધો અને નોકરી સારી રીતે કરવા લાગ્યા છે, અને પછી ભગવાન જો હળવેકથી ઉપાડે તો એમાં ભાઈ દુઃખ છે નું દુઃખ એમાં થતું જ નથી. તેથી 70-80 વર્ષ સુધી કામ કરીને થાક્યા હશો તો એક મોટી ઊંઘ જોઈએ, અને તે ઊંઘ એટલે મૃત્યુ. સામાન્ય નિંદ્રાને ઊંઘ કહેવામાં આવે છે, અને મોટી નિંદ્રાને મહાનિંદ્રા કહેવામાં આવે છે. તેથી સામાન્ય પ્રવાસને યાત્રા અને મૃત્યુને મહાયાત્રા કહેવામાં. પણ દેવ અને વિસર્જક પણ દેવ. દેવ એક જ, ભગવાન બે એક જ કામ કરે છે. શું કહે છે? સર્જક પણ, એટલે કહે છે ને પ્રભવ એટલે સર્જક, અને પ્રલય એટલે વિસર્જન. એટલે બે એક જ શક્તિ આ કામ કરે, જુદી જુદી શક્તિ નથી, એમ ભગવાન કહે. સર્જક પણ દેવ અને વિસર્જક પણ દેવ. તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે પ્રભવ પ્રલય સ્થાન. શું કહે છે આ શ્લોક? બરોબર સમજવા જેવો. પ્રભવ પ્રલય સ્થાન. કેટલી મોટી વાત ભગવાને આ શ્લોકમાં જીવ માત્રને સમજાવી. અર્જુનને નિમિત્ત બનાવીને જીવ માત્રને સમજાવી દીધું. પ્રભવ પ્રલય સ્થાન. ઉત્પન્ન પણ હું મનુષ્યને કરું છું, અને જરૂર પડે તો પ્રલય વિસર્જન પણ હું જ કરું. આ એક જ શક્તિ મારી છે, બીજી કોઈ શક્તિ નથી. પછી નામ ભલે આપણે અલગ અલગ એને આપી, રામ આપી, કૃષ્ણ આપી, શિવ આપી, માતાજી આપી, જે કાંઈ નામ આપવાના હોય તો એને આપો, પણ શક્તિ તો બધી એક જ છે એમ કે. તેથી ભગવાનનું એક રૂપ શ્રમનું છે, અને બીજું રૂપ વિશ્રામનું છે. તેમાં ગભરાઈ જવાનું નહીં. સંધ્યાકાળ આવે, જીવનનો અંત આવે ત્યારે શારીરિક શક્તિ ખલાસ થઈ જાય છે. બરાબર? શારીરિક શક્તિ ખલાસ થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ. શંકરાચાર્ય કીધું ને કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુચ્યતિ આશાપીન. ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુત કરણે. બહુ શંકરાચાર્ય અંગમ ગલિતમ, અંગ ગળી ગયું છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ. માથે કાળામાંથી ધોળા વાળ આવી ગયા છે, ઘણાને ટાઇલ થઈ ગઈ છે. શું કે છે? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય શિથિલ થઈ ગઈ છે. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, આવી સ્થિતિ આવી ગઈ છે. અને એવા સમયે માણસે શું કરવું જોઈએ? તો શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુટ. હવે તારું રક્ષણ આ કલમ, કડિયો, ગાય, ઘડો કે આવી રીતના વ્યાકરણના કોઈ આવા કુંગમ કરણે શબ્દ કરવાના નથી. તારા હાથમાં માળા હોવી જોઈએ, અને પારે તારે શું કરવું જોઈએ? ભજ ગોવિંદમ મૂઢમ. આટલી સરસ વાત ભગવાન આ શ્લોકના માધ્યમથી આપને બધાને સમજાવવા માગે છે. તેથી સંધ્યાકાળ આવે, જીવનનો અંત આવે ત્યારે શારીરિક શક્તિ ખલાસ થાય છે, અને એ વખતે પ્રભુ સિવાય બીજું આપણા ધ્યાનમાં કાંઈ હોવું જોઈએ નહીં. છોકરાઓ અને પોત્રએ બરોબર સારી રીતે ધંધો વ્યવહાર જો સંભાળી લીધો હોય તો બાકી બધો જે કાંઈ વ્યવહાર છે, કાંઈ જે ભૌતિક જે સાધનો છે ને, એક બાજુ મૂકી અને મારે જ્યાં જવું છે ને એની માણસે તૈયારી કરી લેવી જોઈએ. તેથી જીવનમાં પણ ભગવાન મારી જોડે છે, અને મૃત્યુમાં પણ ભગવાન મારી જોડે. અત્યારે આપણે જીવી છીએ, ભગવાન આપણી જોડે છે કે મૃત્યુમાં પણ આપણી જોડે. જે પ્રમાણે કર્મ છે એ પ્રમાણે ભગવાન ત્યાં પાછો નવો જન્મ ઘૂંટણિયા તાણ તો કરી દે કે નહીં, કે હવે આને ખાવાની અગવડ પડતી હતી ને હવે ઘૂંટણ એટલે બાળક પાછો બનાવી દે. તેથી ગીતાકારે આ સરસ મજાની કમાલ કરી છે આ શ્લોકમાં. સર્જન અને વિસર્જન અને એક જ તત્વના આ બે પાસા છે. ધીરે ધીરે માણસ એટલે કે માણસ પરિપક્વ થાય છે. ધીમે માણસ પરિપક્વ થાય છે. ઝાડ પર ફળ લાગે, ધીમે મોર આવે, નાની ખાકડી બંધાય, થોડી વાર તુરી થાય, ધીમે ખાટી થાય, અને પછી ઝાડ ઉપર જે મોટી કેરી થાય એને તોડવાની. થોડીક હજી ખાટી હોય તો દાબો નાખવાનો, પાકતી ન હોય તો થોડી ડુંગળી ભેરવીને એને ગરમી આપવાની, અને પછી જો એ માણસ ખાય તો કેવું લાગે?
પહેલાં કેવી હતી? નાની હતી, તુરી હતી, તુરીમાંથી ખાટી થાય. એમ ધીમે ધીમે આપણું જીવન પણ હવે ધીમે ધીમે મીઠું થવાનો પ્રયત્ન કરવો જોઈએ. કડવાશ નહીં ભાઈ. કેવી? જેમ ફળ પાકીને જેમ મીઠું થાય છે, બરાબર ને, એમ માણસનું જેમ જેમ ઉંમર વધતી જાય, પરિપક્વ થતો જાય, 25 વર્ષનો થયો, 40 વર્ષનો થયો, 45નો થયો, 60નો થયો, 70નો થયો, 95નો થયો ને, એને પરિપક્વ કહેવાય. આ પરિપક્વ થાય ને ત્યારે આપણું જીવન મીઠું હોવું. ઘરની અંદર કોઈને અગવડ થાય, કોઈને મુશ્કેલી પડે ને, એવું જીવન જીવવાનો ક્યારેય માણસે પ્રયત્ન આ પરિપક્વ ઉંમરની અંદર કરવાનો નહીં. તેથી સર્જન અને વિસર્જન બંને એક જ તત્વના પાસા છે. ધીરે ધીરે માણસ આ પરિપક્વ થવો જોઈએ. ઝાડ ઉપરનું ફળ ધીમે ધીમે ફળ મીઠું થાય, તેમ માણસ જેમ જેમ મોટો થતો જાય છે તેમ મીઠો થવો જોઈએ, પરિપક્વ થવો જોઈએ. મરતા સુધી અહંકાર છૂટતો નથી. ખાટા રહ્યા, હું ખાટા ને ખાટા રહ્યા. લીંબોળી પણ કડવી હોય, પણ ધીમે ધીમે જ્યારે મોટી થાય અને ઝાડ ઉપરથી પરિપક્વ થઈને પાકે ને, અને એ જો ખાઈને તો કેટલી મધમગતી હોય કે નહીં. એ પણ કડવી હોય, પણ પાકે ત્યારે એ સરસ મજાની મીઠી થઈ જાય થઈ. તેથી લીંબોળી હલકે કરતી વખતે હલકે કડવાશ છોડી દેશે, તો માણસમાં વૃદ્ધ થયા પછી કડવાશ કેમ ન છોડી દે? લીંબોળી પણ જો કડવાશ છોડી જતી હોય, કેરી પણ જો નાના હોય અને વચ્ચેની જ્યારે એનો વિસ્તાર થાય ત્યારે ખાટું હોય, એ કડવાશ અને ખાટા પણ જો આ ફળો છોડી અને મીઠા જો થતા હોય, તો મોટી ઉંમર થયા પછી માણસે પોતાના જીવનમાં જે કાંઈ કડવાશ છે, ખાટા છે, એ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ભગવાન બહુ સરસ રીતે સંભાળશે. તેથી વૃદ્ધાવસ્થામાં માણસ આપતો જ જાય. હું આપવાનું કામ કરવાનું, લેવાનું કામ કરવાનું નહીં. મૃત્યુ બગડ્યું તેનું જીવન હલકે, જેનું મૃત્યુ બગડ્યું છે તેનું જીવન યથાર્થ નથી. યથાર્થ જો જીવન કરવાનું હોય તો લીંબોળી અને કેરી જેમ પરિપક્વ થાયને મીઠો સ્વાદ ખાધા પછી આવે છે, પ્રયત્ન કરવો છે. તેથી સર્જનનો વિશ્રામ અને પ્રલયમાં પ્રભવ પ્રલય સ્થાન, એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર આ વાત સમજાવવા માગે છે. વિશ્રામ છે પ્રલયમાં પ્રભવ પ્રલય સ્થાન, ન દેખાય તેવું મહત્વનું સમજાયું છે. ન દેખાય તેના ઉપર પ્રેમ કરવાનો, દેખાય તેના ઉપર તો બધા જ પ્રેમ કરે. ભોગ હોય, ભૌતિક સાધનો હોય, સાધન હોય તો એના ઉપર તો પ્રેમ થાય જ, પણ જે નથી દેખાતું ને તેના ઉપર જે પ્રેમ કરે ને એ શ્રેષ્ઠ અને પ્રભાવી માણસ કહેવાય. એમ ભગવાનને કહેવાનું. દેખાતો કોણ નથી? અંતર્યામી દેખાતો નથી. એ દેખાતો નથી એટલે એના ઉપર પ્રેમ કરવો ખૂબ અઘરો છે. એટલે નથી દેખાતો એના ઉપર જો પ્રેમ કરી બતાવીને તો એ માણસ પરિપક્વ કહેવાય અને એ મીઠો કહેવાય, અને સમાજમાં એનું ખૂબ જ મહત્ત્વ છે. તેથી એટલે કે સર્જનનો વિશ્રામ છે, પ્રલયમાં પ્રભવ સ્થાન છે. જે દેખાતું નથી તેનું મહત્ત્વ સમજાવ્યું છે. બે તત્વ નથી, એક જ તત્વ છે એવું આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. બે તત્વ નથી, એક તત્વ એક જ છે. શા માટે? ભગવાને પોતે કહ્યું પ્રભવ એટલે ઉત્પન્ન કરું છું, અને પાછો પ્રલય એટલે એ હું જ કરું છું. એટલે એક જ તત્વ છે, બે તત્વ નથી. બે તત્વ જો અહીંયા હોય તો ઝઘડો થાય કે નહીં? એટલે જે વિશ્વની અંદર જે ઉઠાડે, સુવાડે, ખાધું પચાવે, મશગુલ બનીને આપણે જે જીવન જીવી રહ્યા છીએ એની અંદર એક જ તત્વ કામ કરતું રહેલું છે. એવું આ શ્લોકની અંદર ભગવાન સમજાવીને કહે છે કે હે અર્જુન, સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને અપરા આ બંને પ્રકૃતિઓનો સંયોગ જ કારણરૂપ છે. એવું તું સમજ. એટલે કે હું કુતસ્પ એટલે આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય હું છું. એક જ તત્વ છે, પ્રલય પણ તે અને પ્રભાવ પણ તે. એમ કરીને આ શ્લોકને આજે આપણે આપણી બુદ્ધિ અનુસાર આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા ગુઢ શાસ્ત્ર છે. ભગવાન આગળ અર્જુનને કહેવાના કે ભાઈ આ ઇતિ ગુહ્ય, આપણે બોલીએ કે ઇતિ ગુહ્ય, આ ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર છે, એનો આપણી ટચુકડી બુદ્ધિથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સમજવા માટે આપણે ઘણા બધાનો આધાર લઈને અહીં આવી છીએ, બરાબર? આ કાંઈ એકનો આધાર નથી. કોઈ પુસ્તકમાંથી વાંચ્યું છે, મહાપુરુષના ચરિત્રો છે, એમણે ગીતા ઉપર વાત કીધી છે, સંતોએ ગીતા ઉપર વાત કીધી છે, આપણા આચાર્યોએ પણ ગીતા ઉપર ટીકાઓ લખીને ઘણી બધી વાતો કરી છે. એનો અભ્યાસ 3-4 કલાક ઘેરે કરીએ અને એ બધું
આ શ્લોકની અંદર કેવી રીતે વણી શકાય એનો પ્રયત્ન કરીને આપણે અહીં બોલવાનો પ્રયત્ન કરીએ. પરબાર અહીં ખુરશી ઉપર બેસી ગયા ને વાંચવા માંડ્યા એવું નથી. એ તો 1 સેકન્ડમાં પૂરો થઈ જાય. આ શ્લોક કરવાનો હોય અને તેને પેલું સંસ્કૃતમાં વાંચી નાખીને ગુજરાતી ભાષાંતર કરો એટલે 3.5 કલાકમાં 700 શ્લોક આપણા પૂરા. પછી અહીં બેહવાની જરૂર નહીં. પણ આપણે મહાપુરુષોએ આના ઉપર જે મનન ચિંતન કર્યું છે આ ગીતા ઉપર ને એ વાંચ્યું, એમાં સમજી અને લખીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ આપણે અહીં રજૂ કરી છે. બરાબર, આપણું કાંઈ છે નહીં. એમ કરીને આવતા શું કહેવાય વરસાદ ન હોય, આવી જ રીતનું વાતાવરણ હોય તો થોડીક છત્રી, થોડોક રેઇનકોટ, થોડોક આધારે શું કહેવાય અહીં પહોંચી જાય તો ભગવાન